કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા અવાજ નથી આવતો. જલ્પાબેન, તમે મ્યુટ થઈ ગયા છો. હરે કૃષ્ણ, તમે મ્યુટ થઈ ગયા છો જલ્પાબેન. હા, અવાજ નથી આવતો. બીજા કોઈ ડિવોટીને કરવું છે? હા, હું કરું પ્રભુજી. હા ઇન્દુબેન, તમે કરો. યસ. ઓકે. ઓમ ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાર્જન શલાકયા ચક્ષુરન્મિલિન્તં યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભય સચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. નમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પશ્ચાત્ય દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો નારાયણ વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજનું સેશન આપણે ચાલુ કરીએ એ પહેલા ગઈકાલે એક સારા સમાચાર પણ કહેવાય, ખરાબ સમાચાર પણ કહેવાય. સારા સમાચાર એ છે કે ખરાબ સમાચાર એ છે કે હિઝ ગ્રેસ ક્રતુ મહારાજ હવે આ ધામમાં નથી રહ્યા. એ લોકો ક્રતુ મહારાજને ઓળખતા હશે. કયા મહારાજ? ક્રતુ મહારાજ. ક્રતુ મહારાજ જે એના ડિસાઇપલ છે, જેમ કે અહીંયા મનોરમા દેવી દાસી છે, એમના ડિસાઇપલ છે. આપણા મીનુ માતાજી છે, અને મોના માતાજી, મદન મોહિની માતાજી છે, એ પણ એમના ડિસાઇપલ છે. તો સારી વાત એ છે કે એમને વૃંદાવનમાં જ પોતાનો દેહ ત્યાગ કર્યો છે. અરે વાહ, સરસ. જય શ્રી કૃષ્ણ. હા, સરસ. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસમાં જ એમને દેહ ત્યાગ કર્યો. પવિત્ર માસ. અરે હા, પુરુષોત્તમ. અવશ્ય એમને ભગવાન એમને ધામમાં જ લઈ ગયા હશે. બરાબર છે. પણ આપણે
આપણે એમને એમના એ ધામમાં ગયા છે એ માટે હવે આપણે બધા જ 3 વખત હાથ ઉપર કરીને હરે કૃષ્ણ મહામંત્ર એમના વર્ષે એમના માટે બોલીશું. So, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે રામ હરે હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે 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 રામ રામ હરે રામ હરે હરે રામ રામ હરે 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 જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. બેઝિકલી આપણને એ વારંવાર રિમાઇન્ડ કરાવે છે કે તમે ભગવાનના શુદ્ધ ભક્ત હો તો પણ આ જે ટેમ્પરરી સંસાર છે એને ત્યજીને બધાને જવાનું છે. તો આપણે બધા પણ આજે ભગવદ્ ગીતા જે ભગવદ્ ગીતાનું રિસાઇટેશન કરીએ છીએ એનો ઉદ્દેશ્ય એક જ છે કે હર સેકન્ડ આપણને એ યાદ રહે કે મૃત્યુ એ અલ્ટિમેટ સત્ય છે અને મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. આપણે બધા બહુ રિલેક્સ રહીએ છીએ આજકાલ કે હજુ વાર છે આપણી, પણ આપણી વિકેટ ક્યારે પડી જાય ક્યારે ખબર પડે નહીં. તો આ ભગવદ્ ગીતા છે એ તૈયારીઓ છે આપણી, તો આપણને ભૂલવાનું નથી. એનીવે આજનો જે શ્લોક છે એ પર્ટિક્યુલરલી એના ઉપર જ આધાર રાખે છે, કારણ કે બહુ આ કોઇન્સિડન્ટ છે કે આજનો શ્લોક જે ક્રતુ મહારાજનું જે ડિપાર્ચર છે એને રિલેટેડ જ છે. તો તમને ચેપ્ટર 3 જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને ચેપ્ટર 3 નું જે સ્ટ્રક્ચર જે છે, માળખું, એ તમને મેં સમજાવ્યું હતું. હું ફરીથી તમને સ્ક્રીન ઉપર એ સમજાવું છું, કારણ કે આજે આપણે ત્રીજા સેક્શન, તેનો ત્રીજો ભાગ છે, એનું શરૂઆત કરવાના છે. તો આપણે તમને સમજાવ્યું હતું કે પેલા 1 થી 9 જે શ્લોક છે ભગવદ્ ગીતાના ચેપ્ટર 3 ના, એ ત્યાં કર્મની અનિવાર્યતા બતાવે છે. અર્જુન જે છે 2 પ્રશ્ન પૂછે છે ભગવાન કૃષ્ણને કે ભગવાન, તમે કહો છો કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તો તમે મને આ ઘોર કર્મમાં કેમ નાખો છો? ત્યારે ભગવાન જે ઉત્તર આપે છે એ આપણે જોયા 1 થી 9 ની અંદર, શ્લોકની અંદર. પછી 10 થી 16 જે શ્લોકો આપણે જોયા એમાં જોયું કે ભગવાન યજ્ઞ ચક્ર બતાવે છે. આપણે બતાવે છે કે કઈ રીતે આ સંસાર ચાલે છે. પ્રજાપતિ બ્રહ્માએ જ્યારે આ સંસારની ઉત્પત્તિ કરી ત્યારે મનુષ્યોને અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ બોડીઝ એન્ટિટીઝને જન્મ આપ્યો, ઉત્પન્ન કર્યા. તો પ્રજાપતિએ બ્રહ્માએ શું કર્યું કે તમે એકબીજાનો પરસ્પર તમે વ્યવહાર કરો, અથવા તમે આપણે વ્યવહાર દેવતાઓનો કરીએ તો દેવતાઓ ખુશ થાય અને દેવતાઓ આપણને આપણી સમૃદ્ધિ આપે. અને 14મા અને 15મા શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આપણે બધા જ અન્ન ઉપર આધાર રાખીએ છીએ. આપણું જે જીવન ટકી રહ્યું છે એ અન્ન ઉપર છે, અને અન્ન વરસાદ ઉપર આધાર રાખે છે. વરસાદ યજ્ઞ ઉપર આધાર રાખે છે, યજ્ઞ એ કર્મ ઉપર આધાર રાખે છે, કર્મ એ બ્રહ્મ વેદ ઉપર આધાર રાખે છે, વેદ એ અક્ષરમાંથી પ્રકટ થયો છે અને અક્ષર એ ભગવાનમાંથી પ્રકટ થયેલો છે. તો આપણે ચક્ર પણ જોયું અને ગઈકાલનો 16મો શ્લોક પણ જોયો. હવે આપણે નવું સેક્શન ઉપર અધ્યયન કરવાના છીએ. એ છે 17મા શ્લોકથી માંડીને 24મા શ્લોક સુધી. અહીંયા ભગવાન કૃષ્ણ જે આત્મતૃપ્ત જે સાધક જે છે, એ આત્મતૃપ્ત સાધક માટે બીજું કોઈ કર્તવ્ય રહી નથી જતું એની વાત કરશે. અને ભગવાન પોતાનું એક્ઝામ્પલ, જનક રાજાનું એક્ઝામ્પલ તે આપશે. તો એ આપણે જોવાના છે. એ કહે છે કે સમાજ કલ્યાણ માટેનું જે કર્મ છે, જે લીડરશિપ જે છે, સમાજ કલ્યાણ માટે જે કર્મ કરે છે, કર્મયોગ, એનું પ્રાધાન્ય છે. અહીંયા કહે છે કે જે માણસ આત્મજ્ઞાની થઈ ગયો હોય છે તેના માટે કોઈ કર્તવ્ય કર્મ કે કોઈ સ્વાર્થ બાકી નથી રહેતો. તેને સમાજનો સાચો રસ્તો બતાવવા માટે જ કર્મ કરે છે, જે ભગવાન કૃષ્ણ 22મા શ્લોકમાં કહેવાના છે. કે ત્યાં આગળ આપણને જણાવવા છે તે કહેશે કે ત્રણેય લોકમાં એવું કશું જ નથી જે મારે મેળવવું અને મને મળે નહીં, ને એવું કશું બાકી નથી જે મને નથી મળ્યું. તો પણ હું સતત કર્મ કરું છું. કેમ? કારણ કે કર્મ વગર તો જીવન પોસિબલ છે
નહીં. તો આપણે આ જે સેક્શન, જે ત્રીજો સેક્શન છે, એમાં આપણે એ જોવાના છે. 17મા શ્લોકથી માંડીને 24મો શ્લોક એ આપણું મેઇન કેન્દ્ર બિંદુ હશે. રાઈટ. તો આ સાથે આપણે આજનો શ્લોક લઈએ એ પહેલા એક ક્વેશ્ચન આપણા મનમાં ઉપસ્થિત થાય. ને શું ક્વેશ્ચન થાય? આપણને ક્વેશ્ચન એવું થાય કે આપણી બધાની જિંદગીમાં કોઈ એવી વસ્તુ છે, એવો કોઈ વ્યક્તિ છે, એવો કોઈ હોદ્દો છે, એવો કોઈ રૂપિયો છે જે ગેરંટી આપણને આપે કે આપણે મળી જશે એ વસ્તુ, એ વ્યક્તિ કે હોદ્દો કે રૂપિયા, તો આપણી જિંદગી હંમેશા સુખમય થશે. છે અહીંયા કોઈ એવું જેને એવું તો લાગે? કઈ નથી, એવું કઈ નથી એક્સેપ્ટ ભગવત જ્ઞાન. બીજા કોઈને એવું લાગે છે કે મને આ વસ્તુ મળી જશે તો હું હંમેશા સુખી રહીશ? એની કોઈ ગેરંટી નથી. કારણ કે બધી વસ્તુ નાશવંત છે, ફક્ત ભગવત ભક્તિ જ અમર છે, આપણી સાથે આવશે. બીજા બધા કોઈ બોલતા નથી, તમે ખાલી બે જણા જ બોલો છો, બીજા કોઈ નથી. ના પ્રભુ, એવું કશું નથી કે, પણ ટેમ્પરરીલી અમુક વાર જયારે ડિઝાયર હોય બહુ સ્ટ્રોંગ, ત્યારે બહુ એવું લાગે કે ઓકે, એમ કે આ વસ્તુ મળી જાય તો હું તો હંમેશા ખુશ જ રહીશ એમ. પણ પછી એકવાર મળી જાય ને પછી એમ કે એવું આમ થઈ જાય કે એટલે એમાંય પાછું કશું ગડબડ થાય ઉપર નીચે, તો પછી એવું થઈ જાય કે ઓ એમ કે જેની માટે હું આટલું બધું ડિઝાયર કરતી હતી ને આટલું બધું સ્ટ્રગલ કર્યું, મળ્યા પછી એમ કે કઈ એટલું બધું અમે ઇમિડિયેટલી હેપીનેસ નથી થઈ ગઈ કે જાણે ઓવર જ નથી થવાની એમ. એટલે એવું ટેમ્પરરી જ છે બધું આ વર્લ્ડમાં તો. તો આપણે બધાને ખબર છે તો પણ આપણે બધા જ આપણી દોડધામમાં છીએ, હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ. રાઈટ. આપણને દરેક ટેમ્પરરી વસ્તુ જોઈતી જ હોય છે. હા, તો એટલા માટે તો ભગવદ્ ગીતાનો આશ્રય લેવાનો છે. કારણ કે જ્યાં સુધી ટેમ્પરરી વસ્તુ પાછળ તમે ભાગશો ત્યાં સુધી પરમેનન્ટ વસ્તુ તરફ આપણી નજર જવાની નથી. અને પરમેનન્ટ વસ્તુ શું છે? આત્મા, ભગવાન. ભક્તિ. હા, ભક્તિ તો એક સાધન છે. ભક્તિ એક સાધન છે ભગવાનને પ્રાપ્ત કરવાનું. પણ ભક્તિ પહેલા પણ તમારે કોઈ વસ્તુ જોઈએ છે. તમે ભક્તિ કરો છો, આપણને લાગે છે કે હું આ ભક્તિ કરું છું, પણ એ ભક્તિ એકચ્યુઅલી છે નહીં. આપણે સવારે વહેલા ઉઠીને દીવાબત્તી ભગવાન માટે કરીએ, આપણે બધા પાઠ કરતા હોઈએ, કોઈ અષ્ટકમ ગાતા હોય, જે બધું કરતા હોય, અને દિવસભર આપણે પછી ભગવાનને ભૂલી જઈએ છીએ, અને પછી દિવસભર આપણે આપણામાં લાગેલા રહીએ છીએ, અને પછી સાંજે કોઈ ભગવાન યાદ આવે તો 8:30 વાગે આપણે ક્લાસ જોઈન કરીએ છીએ. તો એ ભક્તિ નથી. તમને લાગે છે ભક્તિ છે, પણ એ ભક્તિ નથી. તો આજે જે ત્રીજા ચેપ્ટરનો 17મો શ્લોક છે, એ આપણને શું સમજાવવાનો છે? ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવાના છે? કે આપણી જે મનોવૈજ્ઞાનિક જે સત્ય જે છે એ આપણને સમજાવે. આપણે વારંવાર ભગવાન સેકન્ડ ચેપ્ટરમાં સમજાવ્યું છે, પણ આપણે તો પણ એ તરફ જતું નથી. જ્યાં સુધી ક્લાસમાં હોઈએ છે ત્યાં સુધી આપણને ધ્યાન રહે છે, જેને આપણે સ્મશાન વૈરાગ્ય કીધું છે. તમને ખબર છે બધાને સ્મશાન વૈરાગ્ય? તો ત્યારે મરી જાય કોઈ, ત્યારે સ્મશાનમાં જઈએ ત્યારે આપણને એવું લાગે, ઓહો, આ જિંદગીમાં તો કશું રાખ્યું નથી, આમાં તો ખાલી બસ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પણ જેવા સ્મશાનથી આયા નથી, નાહ્યા નથી, ઊંઘ્યા નથી, અને બીજો દિવસ થયો નથી, અને બધું જ જે વૈરાગ્ય તમારું હતું એ કેવું થઈ જાય? જતું રહે. રાઈટ. તો આ બધું આપણે જયારે ક્લાસમાં હોઈએ છીએ ત્યારે આપણને આ સ્મશાન વૈરાગ્ય યાદ આવે છે, પણ આપણને એકચ્યુઅલી કોન્સ્ટન્ટલી યાદ કઈ રીતે રહે? કોન્સ્ટન્ટલી એ રીતે જ યાદ રહે કે જ્યારે આપણે શાસ્ત્રો, સ્ક્રિપ્ચર્સ છે એના સંપર્કમાં રહીએ. એટલે જો તમે આને સત્સંગ કીધો છે, સતનો સંગ, સત એટલે આત્મા, ભગવાન, એનો સંગ કરવાનો છે. અને કેવો કરવાનો છે? નિરંતર કરવાનો છે. તો ભગવાન કૃષ્ણ આપણને આજના શ્લોકમાં આ જ જ્ઞાન આપવાના છે કે કર્મયોગી જે છે એની હાયર સ્ટેજ શું છે, અને કર્મયોગી કઈ રીતે રહે છે. રાઈટ. તો 17મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ.
जगतगुरु श्रील प्रभुपाद की जय, भगवत गीता एज इट इज की जय, वैष्णव की जय। हरे कृष्ण। तो भगवान कृष्ण 17मा श्लोकમાં કહે છે, यस्त्व आत्मन रति एव स्याद आत्मतृप्तश्च मानवः आत्मन्येव च संतुष्ट तस्य कार्यम न विद्यते। હું ફરીથી રિસાઇટ કરું છું। અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે, यस्त्व आत्मन रतिरेव स्याद आत्मन तृप्तश्च मानवः आत्मन्येव च संतुष्ट तस्य कार्यम न विद्यते। હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો। હરે કૃષ્ણ। કોઈને રિસાઇટેશન કરવું છે? કોઈ નહીં? હું કરું? હું કરું બકુ. હા, 1 by 1। હા, ઇન્દિરાબેન પહેલા તમે, પછી ઇન્દુબેન તમે। યસ। यस्त्वत् आत्मरति एव स्यादात्म तृप्तस्य मानवः आत्मन एव च संतुष्टः तस्य कार्यं न विद्यते। तस्य कार्यम न विद्यते। यस। तस्य कार्यं न विद्यते। हाँ, यस। हाँ, इंदुबेन। ઓકે, હરે કૃષ્ણ. हरे યસ્વા યસ્વાत् પરતીરે ચ યસ્યાદ્યાત્ય તૃપ્તશ્ચ માનવઃ આત્મનૈવ ચ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે. થોડી ત્રુટિ છે। અહીંયા છે, યસ્ત્વમ આત્મન રતિર એવ સ્યાદ। ન વિદ્યતે. हाँ, यस्त्व आत्मन रतिर एव स्याद आत्मन तृप्तश्च मानवः। ઓકે, वेरी गुड। ओके, बीजा एक लास्ट कोई? હું કરું પ્રભુજી? આત્મન્ય હા, please. રતિ, આત્મન્યે વ રચ, વ એટલે રતિ. અહીંયા કયું? 2 મિનિટ, હું તમને સમજાવું। અહીંયા છે, યસ્ત્વ આત્મન્ય રતિર, રતિર એવ છે। આ ર ઉપર જે તમને એ જે દેખાય છે એ એવ છે, રેવ નથી। યસ્વત્વામરીતેવ એવું નથી। યસ્ત્વ આત્મન રતિર, રતિર નો મતલબ છે ઓ રતિ, હા, ઓકે. રતિ, આપણે રતિ હોય છે પ્રેમ, affection। રતિર रतिर् एव રતિર એવ यस्त्व आत्मन रतिर एव स्याद आत्मतृप्तश्च मानवः आत्मन्य च संतुष्ट तस्य कार्यम न विद्यते। ઓકે, ओके સર. ओके यस। કોને હવે લાસ્ટ કોને રિસાઇટેશન કરવું છે? હું કરું પ્રભુજી? હા, કરો પ્લીઝ। યસ્ત્વાत् આત્મરતિ રેવ સ્યાદા આ મારે પાછળ પાછળ બોલો। यस्त्व आत्म रतिर एव યસ્ત આત્મરતિવ રેવ यस्त्व યસ્ત્વ હા, યસ્ત્વ સ અને ત્વ અડધો છે, એટલે યસ્ત્વ। યસ્ત્વ આત્મરતિ રેવ રેવ નથી, એવ છે, અ છે, એવ। રતિ યસ્ત્વ એવ આત્મ રતિર એવ સ્યાદ સ્યાદ તૃપ્તશ્ચ માનવઃ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મ આત્મ આત્મન્ય આત્મન્ય એવ ચ સંતુષ્ટ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે। તસ્યમ કાર્યમ। આ જે ય તસ્યમ। ઉપર જે રેફ દેખાય છે, ઓકે, ય ઉપર જે રેફ દેખાય છે એ અડધો ર છે, તો ઓકે. કાર્ય અને પછી જે મીંડું છે મ છે, તો કાર્યમ ન કાર્યમ ન વિદ્યતે। વિદ્યતે। યસ, વેરી ગુડ। ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચ્યો છે? બહુ નાનો જ છે। હું વાંચું પ્રભુજી? હા, વાંચો તમે। હા, વાંચો। અને બીજા ડિવોટીને પ્રાર્થના છે કે તમે તમારા માઇકને મ્યુટ કરો પ્લીઝ। થેન્ક યુ। હરે કૃષ્ણ। હું વાંચું ને પ્રભુજી? કોણ વાંચો છે? હા, મંગલા માતાજી, તમે વાંચો। હરે કૃષ્ણ પ્રભુજી। અનુવાદ। પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી। ભાવાર્થ:
જે મનુષ્ય સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયો છે અને કૃષ્ણ ભાવના મૃતમાં કરેલા પોતાના કાર્યોથી પૂર્ણપણે સંતુષ્ટ થયો છે, તેને કોઈ નિયત કર્મ કરવાનું રહેતું નથી. તેના કૃષ્ણ ભાવના પરાયણ હોવાને કારણે તેના અંતરમાંની સઘળી મલિનતા તરત જ ધોવાઈ જાય છે. આ પરિણામ એવું છે કે હજારો યજ્ઞ કરવાથી મળી શકે. એ રીતે જે ચેતના શુદ્ધ થવાથી મનુષ્યને તેને સઘળી મલિનતાનું તરત ધોવાઈ જાય છે. અને પરિણામ એવું છે, એક મિનિટ હું થોડું મોટું કરું પ્રભુજી. અંતરમાંની સઘળી મલિનતા તરત ધોવાઈ જાય છે અને પરિણામ એવું છે કે હજારો યજ્ઞ કરવાથી મળી શકે છે. એ જ રીતે ચેતના શુદ્ધ થવાથી મનુષ્યને તેના પરમેશ્વર સાથે સંબંધનો સંદર્ભ પોતાની સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ જાગે છે. એ રીતે ભગવાનની કૃપાથી તેનું કર્તવ્ય સ્વયં પ્રકાશિત બને છે. એક મિનિટ પ્રભુજી, મારે જતું રહે થોડું આગળ બને છે. અને તેથી તે વૈદિક આજ્ઞાઓથી પાળવાનું કોઈ બંધન રહેતું નથી. આવો કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય દુનિયાવી કાર્યમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુરા સુંદરી તથા અન્ય પ્રલોભમાં આનંદ લેતો નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ મંગલા માતાજી. તો હવે આપણે આ શ્લોકને થોડું નાનું મોટું કરતી હતી પ્રભુજી, એટલે થોડું આગળ પાછું થઈ કોઈ વાત જતું. નહીં. તમારે ભગવદ ગીતા નથી ગુજરાતીમાં? ના, હું તો મારે ભગવદ ગીતા છે, પણ મારે એટલી બધી એટલી નથી, થોડી નાની છે. એટલે ભગવદ ગીતા છે પણ મેં લીધી નથી. એટલે હું આ તમારા ફોનમાંથી જ હું ટ્રાય કરું છું પ્રભુજી. નો પ્રોબ્લેમ. તમને બધાને પ્રાર્થના છે કે જેના જોડે પણ ભગવદ ગીતા હોય, નથી તો તમે ઇસ્કોન ટેમ્પલમાંથી તમને મળી જશે. જ્યારે પણ આપણે ભગવદ ગીતાનું પાઠ કરીએ છીએ, આ ભગવદ ગીતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ટ્રાય કરો કે ભગવદ ગીતા તમારી સામે હોય. તો તમારે કોઈ પોઈન્ટ અમારે છે, મારી પાસે પણ બહુ 4 લીટીમાં જ એનું સંક્ષિપ્ત થઈ જાય છે. હવે કારણ કે તમારી જોડે ઇસ્કોનની ભગવદ ગીતા નથી, તમે હા, એ નથી, બરાબર છે. એટલે આમાં કેવું છે પ્રભુજી, અમારી ભગવદ ગીતા કોઈ માણસ સમજે ને પાછળ ભગવદ ગીતા નાની બુકો વેચો છો, એ બુકમાંથી હું એ કરું છું. મંગલા માતાજી, તમારી જોડે જે ભગવદ ગીતા છે, ગીતા પ્રેસ ઓફ ગોરખપુરની છે. મેં જોઈ તમારા હાથમાં જે જોઈ આ બધી મારા ભગવદ ગીતાઓ પ્રભુજી આવી છે ને, એ બધા કોઈ અમારા સંબંધીમાં કોઈ આઉટ થઈ જાય ને એના પાછળ આવી બુકો આપે છે. હા, કારણ કે એટલે મેં તમને કીધું કે ભગવદ ગીતા આપણે અત્યારે જે ભગવદ ગીતાનું રિસાઇટેશન કરીએ છીએ, આમ તો ભગવદ ગીતાના શ્લોક તો બધા એક જ છે, પણ જે અનુવાદ શ્લોકો તો બધા એવી રીતે જ છે. હા, પણ અનુવાદ જે છે, જે એ જુદું હોય, એ જુદી રીતનું હોય. થોડું નાનું શોર્ટમાં હોય છે. ના, શોર્ટમાં નથી, પણ જે શિલ પ્રભુપાદ જે સમજાવે છે, કારણ કે શિલ પ્રભુપાદ ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો શિલ પ્રભુપાદ જે ભક્ત છે, તો એ પોતે ભક્તિ કરી રહ્યા છે અને પોતે એ ગોલોક વૃંદાવન ધામથી આવે છે નીચે. તો એમને ખબર છે કે, અને શિલ પ્રભુપાદ ખુદ કે છે કે જ્યારે હું ભગવદ ગીતા જ્યારે લખતો હતો આનો અનુવાદ, ત્યારે મને ખુદને નથી ખબર કે હું શું લખું છું. કેમ? કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ આવીને મને લખાવરાવે છે. એટલે પોતે સ્વયં શિલ પ્રભુપાદ પોતાની ભગવદ ગીતા અને ભાગવતમ પોતે વાંચતા હતા. તો આ જે એક અક્ષર જે તમે લખેલો જે તમે વાંચીએ છીએ આપણે, એ એકચ્યુઅલી ભગવાન કૃષ્ણએ લખાયો છે. એટલે પોતે ભગવાન કૃષ્ણ બોલેલા પણ છે અને લખાયા પણ છે. એટલે તમે તો મંગલા માતાજી ઇનિશિયેટેડ ડિવોટી છો, તો તમારી જોડે તો ભગવદ ગીતા ભગવદ ગીતા પણ મારા હાથમાં બુક છે, એટલે ભગવદ ગીતા તો જય માતાજી જોડે બધી ભગવદ ગીતા, કૃષ્ણ બુક બધી બુકો છે પ્રભુ છે. કોઈ વાંધો નહીં. ઓકે. એટલે તમને બધાને પ્રાર્થના છે કે જો તમારી જોડે ભગવદ ગીતા હોય, ઇસ્કોનની ભગવદ ગીતા હોય, તો એ તમારી સામે ખોલીને રાખો, તો ત્યાં શું તમને વધુ સમજમાં, કારણ કે કમ્પ્યુટર વખત કે તમે ફોનમાંથી ઝૂમ કરીને દેખો તો એટલું સમજમાં ના આવે, રાઈટ? હા, એટલું સરળ પડે. હા, એટલું સરળ પડે. ઓકે પ્રભુજી. નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવે છે ને આપણી પ્રેક્ટિકલ લાઈફની અંદર આને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ.
અલ્ટિમેટલી તો બધું આવે છે પ્રેક્ટિકલી કઈ રીતે આ તમે નોલેજ તો લો છો બધું, પણ પ્રેક્ટિકલી કઈ રીતે મૂકીએ આપણી જિંદગીમાં. અત્યારે જે આપણે જે 21મી સદી ચાલે છે, તો એમાં કઈ રીતે આપણે એપ્લાય કરીએ એ જાણવાનું છે. તો પહેલા આપણે આને શબ્દશઃ સમજીએ કે ભગવાન કૃષ્ણ શું સમજાવે છે. તો ભગવાન કહે છે યહનો મતલબ છે કે જે, અસ્તુનો મતલબ છે પરંતુ, આત્મરતિનો મતલબ છે કે જે આત્મામાં આનંદ લેનારો વ્યક્તિ છે, જેનું અટેચમેન્ટ આત્મામાં છે. આપણા બધાનું અટેચમેન્ટ શામાં છે? ભૌતિકતામાં. ભૌતિક વસ્તુઓમાં, ભૌતિક પદાર્થોમાં છે. યસ, આપણું બધું અટેચમેન્ટ શેમાં છે? ભૌતિકતાની અંદર છે. તો ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ નું રતિ, એટેચમેન્ટ એ આત્મામાં છે, અને શું કહે છે એવ નિશ્ચિતપણે સ્યાત રહે છે. શું? આત્મતૃપ્ત. જે વ્યક્તિનું એટેચમેન્ટ આત્મામાં જ છે અને આત્મામાં જ ખુશ રહે છે સંપૂર્ણપણે, આત્મામાં જ હોય તો એની કોઈ ઈચ્છાઓ હોય નહીં. નોર્મલી તમે જોયા હશે, બહુ એલિવેટેડ ડિવોટી હશે, એની કોઈ ઈચ્છાઓ નહીં હોય. આપણી બધાની તો બહુ ઈચ્છાઓ છે, રાઈટ? કે મને આ મળી જાય, પેલું મળી જાય, તે મળી જાય, રાઈટ? તો તમે હજુ આત્મા લેવલ ઉપર નથી આવે. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે જે વ્યક્તિ આત્મામાં અટેચમેન્ટ જેનું છે અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે, એને શું કે છે? એ મનુષ્યને આત્મની, પોતાના આત્મામાં જ એવ ચોક્કસપણે સંતુષ્ટ તસ્ય, તેના માટે કોઈ કર્તવ્ય કાર્યમ ન વિદ્યતે, કોઈ કર્તવ્ય રહેતું નથી. તો આનો શું મતલબ થાય? આ શું સમજવાનું આ શ્લોકમાંથી? આનું ટ્રાન્સલેશન સમજીએ તો ભગવાન કૃષ્ણ એવું કહે છે કે જે વ્યક્તિ પોતાના આત્માની અંદર રમણ કરે છે, પોતાના આત્મામાં સંતુષ્ટ રહે છે, એ વ્યક્તિને બીજું કોઈ કર્તવ્ય પાલન રહેતું નથી. તો ભગવાન કૃષ્ણ એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ આત્મામાં રહે છે એને કોઈ કર્મ જ નહીં કરવાનું, કોઈ સ્વધર્મ નિભાવવાનું નહીં. એવું કે છે અહીંયા? આપણને એવું લાગે છે એવું કે છે, કહેવા માંગે છે અહીંયા? કોને એવું લાગે છે કે એવું કહે છે ભગવાન? ના, એવું નહીં, પણ પણ બીજાને ને ભગવાનને ગમે એવી વસ્તુ કરો, એટલે એ એના પોતાના આત્માને સંતોષ આપી શકે છે. અચ્છા, ઓકે. ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે. હા, એટલે બીજાને માટે કોઈ, એટલે બીજા ન ગણવા જેવા કાર્યમાં રસ નથી લેતા. તમે લો છો ઇન્દુબેન રસ? એટલે અત્યારે તો લઈએ જ છે ને, બધાયમાં લઈએ છે. કેટલી ઉંમર થઈ ઇન્દુબેન તમારી? ગેસ કરો. 75 તો હશે જ મિનિમમ. 81. વોટ? ઓહો. 81? હા. વાવ, ગ્રેટ. એટલે આપણા જોડે લાઈવ એક્ઝામ્પલ છે અહીંયા. 81 ની ઉંમરે પણ એ બીજામાં રસ લે છે, એવું કે છે પોતે. બીજામાં એટલે બીજા કાર્યોમાં, ભૌતિક સંસારમાં રસ છે, એવું તમે કહેવા માંગો છો? બધામાં એવી રીતે, પોતામાં તો ખરા, પણ બીજાને બને ત્યાં સુધી હું હેલ્પ કરવા માટે માનતી હોઉં છું. અચ્છા, વેરી ગુડ, ઓકે. તો ભગવાન અહીંયા હેલ્પની વાત નથી કરતા. ભગવાન અહીંયા થોડી ઉપરની સ્ટેજની વાત કરે છે. તમને બરાબર. યાદ છે આપણે જયારે સેકન્ડ ચેપ્ટર જયારે લીધું હતું, ત્યારે અર્જુને 54માં બીજા ચેપ્ટરના 54માં શ્લોકમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો, યાદ છે તમને? સ્થિતપ્રજ્ઞ વિશે. ત્યારે ભગવાને શું કીધું હતું? ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વ પાર્થ મનોગત આત્મન્ય એવ આત્મન તુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. તો જે વ્યક્તિ આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે છે અને પ્રજહાતિ બધું ત્યાજી દે છે, શું? યદા, બધી જ કામનાઓ, જે મનમાંથી ઉત્પન્ન થતી બધી કામનાઓને ત્યજી દે છે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ રહે છે, એને જ ભગવાને સ્થિતપ્રજ્ઞ કીધો છે. તો સિમિલર ભગવાન અહીંયા વાત કરવા માંગે છે. એક્ઝેક્ટ વાત છે અહીંયા. પણ અહીંયા હવે થોડી ટ્વિસ્ટેડ વાત છે. કેમ? કારણ કે હવે આપણે કર્મયોગના પર્સપેક્ટિવથી જોઈએ છે. કર્મયોગી કોને કીધું? કોઈ કહેશે? કર્મયોગીની ડેફિનેશન શું છે? આપણે સમજાવી હતી તમને વારંવાર. કોને કર્મયોગી કીધો ભગવાને? આસક્તિ વગર કામ કરવું અને ભગવાનના કામમાં મદદ કરે, સેવા કરવી. ભગવાનના કામમાં સેવા કરી. ભગવાનનું કયું કામમાં તમે સેવા કરી શકો છો ઇન્દુબેન? આપણે ફળની આસક્તિ રાખ્યા વગર જે ફળની આશા વગર બધું કામ કરવાનું. હા,
તો ઇન્દુબેન, તમારે 81 ઉંમરે ફળની આશા વગર કામ થાય છે? કોઈ વાર થાય, કોઈ વાર ના બી કોઈ વખત નહીં. તમે કોઈક વખત શ્વાસ લો છો કે ઓલવેઝ લો છો? લઈએ છીએ પણ તો પછી તમારા આન્સર, તમારો વેગ મળે છે મને. આઈ નો, પણ કોઈક વાર એવું કામ હોય કે બને તો ફળ મળે તો સારું એમ. હા, એટલે હજુ 81 વર્ષની ઉંમરે પણ હજુ એવું છે કે હું કરું તો એનું ફળ મળે તો સારું. કોઈ વાત નહીં. આ એટલે તમે ખાલી એક્ઝામ્પલ લીધું છે, એટલે તમે પર્સનલી ના વિચારતા કે હું તમને કહું છું. ના આ ના, તો બરાબર છે, બધા માટે સાચી સેમ જ વાત છે. છે. હા. પણ ફળ મળે એટલે એવી રીતનું કે જે એનું સારું થતું હોય એ માટે. હા, એટલે હજુ થોડી આપણી બધાની હજુ જે સમજણ છે થોડી હજુ બહુ ઓછી છે. ભગવદ્ ગીતા કશું બીજું સમજાવવા માંગે છે ને આપણે સમજીએ છીએ બીજું. અને આપણે કેવું છે કે સમજીએ છીએ ઓછું, એમાંથી પ્રેક્ટિકલમાં મૂકીએ છીએ એમાંથી એનાથી પણ ઓછું, રાઈટ? એટલે આપણે બહુ મગજ અહીંયા રાખીને શાંતિથી ખાલી સાંભળવા મને કે અહીંયા ભગવાન કૃષ્ણ આપણે શું સમજાવે છે. કારણ કે આપણે સેકન્ડ ચેપ્ટર આખું લઈ લીધું, રાઈટ? ફિનિશ કર્યું 72 શ્લોક, અને રાઈટ. ત્રીજા ચેપ્ટરના ઓલમોસ્ટ 16 શ્લોકો ફિનિશ કર્યા. પણ હજુ મને આન્સર એ જ મળે છે જે મને સેકન્ડ ચેપ્ટરમાં મળતા હતા. આન્સર જે હું પ્રશ્ન પૂછું છું, એટલે જ તમને પ્રશ્ન પૂછું છું, જોવા માટે કે તમારી પેલી આપણે કહીએ ને પાણીમાં ડૂબકી મારીએ પેલા આપણે પગ નાખીને જોઈએ કેટલું ઊંડું છે, તો જ હું પડું, રાઈટ? તો હું જોઉં છું આ ડૂબકી, તમને પ્રશ્ન ડૂબકીઓ મારવા માટે પૂછું છું કે કેટલા ઊંડા પહોંચ્યો છે તમે લોકો બધા. અને અચ્છા. હજુ તમારે કન્સેપ્ટ ક્લિયર નથી થયા બધાના. આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. તો કન્સેપ્ટમાં શું સમજવાનું છે અહીંયા? તો ભગવાન શું કહેવા માંગે છે? હવે સમજો, શાંતિથી સમજો. અહીંયા શું કહે છે? તો ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ, જે મનુષ્ય પોતાના આત્મામાં રતિ રાખે છે અને આત્મામાં સંતુષ્ટ રહે છે, એના માટે કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તો એનો મતલબ શું થયો? કોઈ કાર્ય કરવાનું રહેતું નથી એનો મતલબ કે પોતાનો સ્વધર્મ છોડી દેવાનો, એવું કે છે ભગવાન કૃષ્ણ? ના, એવું નથી કહેતા. કારણ કે અમુક વખતે આપણે કહે છે ને કે હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. હજુ રોટલી બરોબર પાકી ચડી ના હોય ને તમે ઉતારી લો અને પછી પેટમાં નાખો તો શું થાય? ગરબડ. પેટમાં દુખે. દુખે ને ગરબડ પેટમાં. થાય. તમને પેટમાં ના દુખે એટલા માટે હું તમને વારંવાર આ સમજાવું છું. તમે શાંતિથી એને સમજો, અને પછી તમારી પોતાની બધાની જે લાઈફ છે એમાં કઈ રીતે પ્રેક્ટિકલ તમે એને મૂકી શકો છો. દરેકનું જુદું જુદું હોય. હું જે રીતે શ્લોકને સમજીને પોતાની લાઈફમાં મૂકું એવું તમે ના મૂકી શકો. તમે કોઈ બીજી, બરાબર. કારણ કે તમે બીજી કોઈ બીજી સિચ્યુએશનમાં છો, રાઈટ? તો સમજો અહીંયા કે હવે ભગવાન શું સમજાવે છે. તો ભગવાન કહે છે કે જે વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર કરી લીધો હોય એના માટે બીજી કોઈ વસ્તુ જરૂર નથી. તો આત્મ સાક્ષાત કરવાનો મતલબ શું થાય? માની લો તમે કોઈ લગ્નમાં જાઓ, ત્યાં ઘણી બધી 5-10-15 જાતની વાનગીઓ હોય ખાવા માટે. જાત જાતના મિષ્ટાન હોય, ફરસાણ હોય, દાલ બાટી હોય ને બધું જ હોય. આજકાલ તો લારીઓ થઈ ગઈ છે અમદાવાદમાં, રાઈટ? વાડીમાં અમદાવાદમાં તો લગ્ન એ રીતે થાય છે, કોઈ મોટી પાર્ટી પ્લોટ લે ને ત્યાં બધી લારીઓ ઉભી રાખે જુદા પછી. જુદા બૂથો હોય, રાઈટ. હા, રાઈટ. તો માની લો કે તમે એ લગ્નમાં ગયા છો, રાઈટ? અને તમે લગ્નમાં ગયા છો અને તમે જુઓ છો કે એક હજુ કાઉન્ટર ખુલ્યા નથી બધા, અને અનાઉન્સમેન્ટ થાય છે કે ભાઈ પહેલું કાઉન્ટર ખોલવામાં આવશે પાણીપુરીનું. એટલે બધી જ બહેનો પડી કરે પાણીપુરીની લાઈન ઉપર, રાઈટ? યા અરે હા, રાઈટ. મેજોરિટી. પડાપડી કરે. અને માની લો તમે ઘરેથી ભરપેટ ખાઈને આવ્યા છો, બરોબર, જમીને આવ્યા, ગળા ઊંધી ખાઈને આવ્યા છો, તો તમે એક બાજુ ખૂણામાં પ્લેટ ઉભા રહીને શું જોવો? પેલી બેન પેલા ઉપર ચડે છે, પેલી બેન પેલા ઉપર. પેલી બેન કે બોલ મને આપને તું, અમે ક્યારના ઉભા છીએ. તો પેલી કે અમે ક્યાં અહીંયા તો મંજીરા વગાડવા ઉભા છીએ. આ બધું તમે જોવો કે ના જોવો? હા, તમે આ બધું જોઈને શું કરો? ખડખડાટ હશો કે નહીં? શું આ લોકો, હા, થાય કે ના થાય? તમે લાઈનમાં કેમ નથી ઉભા? કારણ કે ભૂખ તમારું પેટ નથી. ભરાઈ ગયું છે, તમારું પેટ ભરેલું છે એટલા માટે, રાઈટ? હા, તમારું પેટ ભરેલું છે એટલા માટે લાઈનમાં નથી ઉભા. તો ભગવાન કૃષ્ણ અહીંયા એ જ સમજાવે છે
કે જે વ્યક્તિ પોતાના આત્મામાં સંતુષ્ટ છે. તો આપણે લાગે આત્મામાં સંતુષ્ટ કઈ રીતે થવાય? અમે તો કદી ફીલ નથી કરતા આત્મામાં સંતુષ્ટ. આપણે આત્મામાં સંતુષ્ટ કેમ નથી થઈ શકતા? એનું શું કારણ છે? એના બહુ બધા કારણો છે. બધું બરાબર જાણતા નથી એટલે. હા, બરાબર બધું જાણતા નથી એટલે. ના એવું નથી. જાણતા હોવા છતાં પણ જે લોકો જાણે છે બધા આત્મામાં સંતુષ્ટ છે, તમને લાગે છે? ના, આપણે મટીરિયલ વર્લ્ડમાં હા, મટીરિયલ વસ્તુઓથી એટ્રેક્ટ થઈએ છીએ ને આપણે બધી. મટીરિયલ વસ્તુથી એટ્રેક્ટ થઈએ છીએ. હા, તો એ જાણો છો ને તમે. તમને ખબર છે કે આ પોઈઝન છે, હમ. તો પણ પીવો છો ને તમે પોઈઝન ને? રાઈટ. કેમ પીવો છો? તમને ખબર છે કે આ મટીરિયલ વસ્તુ પોઈઝન છે, તો કેમ પીવો છો તમે? આપણે બધા પીએ. એટલે હું પણ આવી ગયો. ઓકે, એટલે તમને એવું લાગે કે હું બોલું છું તો હું નથી, હું પણ છું એની અંદર. આપણે બધા જ છીએ બેઝિકલી. આસક્તિ છે એની પર, આસક્તિ, રતિ. હા, જો ભગવાન આ શબ્દ વાપરે છે અહીંયા, રતિ. હમ. રતિ આપણી છે એની અંદર. કેમ આપણી રતિ કેમ એમાં છે? કારણ કે જુઓ, 3 શબ્દ ભગવાન આપે છે. રતિ એટલે પ્રીતિ, રતિ કે પ્રીતિ, રાઈટ? આપણી રતિ શામાં છે? આપણી ઇન્દ્રિયો ભોગમાં છે. કેમ? કારણ કે આ સંસાર આપણને આપણો પોતાનો લાગે છે. આ જે સંસારે આપણને જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો બધું આપ્યું છે, તો આપણને લાગે ઓ, ભગવાને તો મને આ બધું આપ્યું છે, મજા કરવા માટે આપ્યું છે, તો લેટ મી એન્જોય. તો માની લો કે તમને કોઈને પૈસાની આસક્તિ હોય, રાઈટ? પૈસા બહુ કમાવા હોય, લોભીઓ હોય કોઈ માણસ, રાઈટ? કોઈને પૈસાની આસક્તિ હોય, તો કોઈ બીજાની આસક્તિ હોય, ગમે તેની આસક્તિ હોય. તો આ સંસાર જેવો છે, આ સંસાર જે છે એ કેવો છે? તમારી જે આસક્તિ જે છે, માની લો કે કોઈ પતિ પત્ની, કોઈ જયારે યંગ હતા, આપણે બધા જયારે યંગ હતા ત્યારે પુરુષને સ્ત્રીમાં ને સ્ત્રીને પુરુષમાં આસક્તિ હતી કે નથી? હતી. એટલે આપણે લગ્ન કર્યા બધાએ, રાઈટ? યા લગ્ન સમયે સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં આસક્તિ હતી. હવે જ્યારે થોડો સમય વીતી ગયો લગ્નનો, 1-2 સંતાન થઈ ગયા, રાઈટ? હવે આ જ સ્ત્રી જેને પુરુષમાં બહુ આસક્તિ હતી, તો એ શું કરે? એ ભગવાનને પ્રાર્થના કરે કે આ ડોસો બહુ નડે છે વચ્ચે, સારું તો મરી જાય તો સારું. થાય. તો આ જે આસક્તિ, હા, તો જે આ પુરુષમાં, જે તમારા પતિમાં આસક્તિ હતી, હવે એ સમા થઈ ગઈ, ડોસામાં પરિવર્તિત થઈ ગઈ. તો એ શું સમજાવે છે આપણને? આ શું શું એક એક તત્વ આપણને સમજાવે છે આ સંસાર વિશે? શું છે તત્વ? એનાથી રસ જતો રહે છે સંતોષ થઈ આપણો. ગયો છે. બે હવે જરૂર નથી. બે મિનિટ. તમે બધા બહુ ઇન્ટેલિજન્ટ છો, પણ એક પછી એક બોલશો ને તો મને સાંભળવામાં મજા આવશે. હા, બોલો, કોણ બોલશે પેલા? પ્રભુ, ક્વેશ્ચન રિપીટ કરો ને. ક્વેશ્ચન રિપીટ કરો. ઓકે, ક્વેશ્ચન એવો છે કે લગ્ન વખતે પુરુષ અને સ્ત્રી એકબીજામાં આસક્તિ હોય છે, એટલે લગ્ન કરે છે, રાઈટ? પછી અમુક વર્ષો લગ્ન ના થઈ જાય એટલે પછી તલવારબાજી થાય. તલવારબાજી સમજો ને તમે? ઝઘડા, રકજક. ઝઘડા, રકઝક. બધું હા થાય, રાઈટ? અને પછી જેમ 1-2 સંતાનો થાય ને મોટા થાય, એટલે આ જે પતિ પત્ની છે હવે ડોસા ડોસી બનવાના તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો આ ડોસી શું કે ડોસાને? આ ડોસો ભાઈ બહુ વચ્ચે નડે છે, સારું મરી જાય તો સારું, રાઈટ? એવું કહીએ ને, એવું તમે સાંભળ્યું હશે. તમે તો નહીં કહેતા હોય, પણ એવું સાંભળ્યું હશે, રાઈટ? તો આ વસ્તુ આપણને શું શીખવે છે કે આપણને પહેલા એમાં એટ્રેક્શન હતું એ ડોસામાં જ, હવે એ ડોસો મરી જાય તો સારું. તો આપણને શું તત્વ સમજાવે છે? એ વસ્તુથી આપણને સંતોષ થઈ ગયો. હવે આપણે એની જરૂર નથી. હા, તો હવે શાની જરૂર છે? હા, હજી બીજી વસ્તુ, બીજી ઇન્દ્રિયોમાં ઇન્ટરેસ્ટ, રસ હોય છે, એટલે વચ્ચે આડે આવે છે, એમ મનમાં વિચારતા હોય. ઓકે, બીજા કોઈ? શ્યામ સુંદર પ્રભુ, એક રિક્વેસ્ટ છે. અમુક લોકો માઇક ચાલુ જ રાખે છે અને પછી કન્ટિન્યુઅસ તમારી સાથે એ લોકોનો અવાજ આવે છે, હસવાનો અને બોલવાનો. એટલે એ રેકોર્ડિંગ માટે પણ સારું નથી એ. હા, તો ડિવોટીઝ, તમને બધાને પ્રાર્થના છે પ્લીઝ કે તમે મ્યુટ રાખો. જ્યારે તમને હું પ્રશ્ન પૂછું અને તમારે જવાબ આપો ત્યારે જ એને અનમ્યુટ કરો. થેન્ક યુ નેહાબેન, ધન્યવાદ. ધન્યવાદ. ઓકે, હા, તો હવે કોણ જવાબ આપશે? હું તત્વની વાત કરું છું. આપણને આ શું તત્વ સમજાવે છે? કોઈ કહેશે?
એ કશું પરમાનન્ટ નથી, એમ કે એક ટાઈમે જે આપણને ખુશી આપતું હતું એ જ વસ્તુ હવે આપણને ખુશી નથી આપતું, એટલે એનો મતલબ કે એ ઇટરનલ નથી, રાઈટ? હા, યસ, ઇટરનલ નથી. એટલે એનો મતલબ છે કે આ સંસાર કેવો છે? ટેમ્પરરી છે અને દુઃખાલય છે. પરિવર્તન થઈ રહ્યું છે આ સંસારમાં. તમે જુઓ, તમે જ્યારે યંગ હતા, 18-19 વર્ષની ઉંમર જ્યારે તમારી બધાની હતી, જેની પણ, રાઈટ, તમે તમારા ફોટા દેખો તારા આલ્બમ ખોલીને, એ વખતે કેવા સુંદર દેખાતા હતા, અને અત્યારે તો તમે જુઓ તો કરચલીઓ પડી ગઈ છે ને મોં થોડું એવું થઈ ગયું છે ને બધું દેખાય ને તમને. તો શું સમજાવે છે આપણને? કે આ સંસાર જે છે એ પરિવર્તનશીલ છે, એ હંમેશા કોન્સ્ટન્ટ નથી રહેતો. પણ આપણે શું જોઈએ છે? એમાં સંતુષ્ટિ જોઈએ છે. સંસારમાંથી સંતુષ્ટિ જોઈએ છે. કારણ કે આપણી પ્રીતિ, આપણી જે રતિ છે કે પ્રીતિ છે, આપણી તૃપ્તિ છે, એ બધી સમા રહેલી છે આ સંસારના પદાર્થોમાં રહેલી છે. તો ભગવાન કૃષ્ણ આ સમજાવે છે આપણને વારંવાર. સિમિલર વસ્તુ ભગવાન સમજાવે આપણને. આગળ પણ એક વસ્તુ સમજાવી હતી ભગવાને, જયારે હમણાં થોડો ટાઈમ પછી હું તમને સમજાવીશ કે 2nd ચેપ્ટરમાં કયા શ્લોકમાં ભગવાન કહે છે કે એનું સોલ્યુશન શું છે. ભગવાન કહે છે, આપણે ભણી ગયા છે, અધ્યયન કર્યું છે. તો આ જે પ્રીતિ છે, તૃપ્તિ છે અને સંતુષ્ટિ છે, એ આપણને એવું પ્રતીત થાય છે, આપણને એવું ફીલ થાય છે કે મને પ્રાપ્ત થઈ. જેમ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે એક્ઝામ્પલ છે, આપણે બધાને જંક ફૂડ ખાવું ગમે છે ને? પાસ્તા, પીઝા, બર્ગર. તમને નહીં જે અમુક લોકો હશે ને નહીં ગમતું હોય, પણ મોટા ભાગના લોકોને પાણીપુરી તો ગમતી જ હશે, આમ શ્યોર. કોમન પાણીપુરી વસ્તુ માટે કોઈ છે. ના પાડે, રાઈટ? યા. પાણીપુરી તો ગમતી જ હોય. તો માની લો તમે બરોબર પેટ ભરીને પાણીપુરી ખાધી, બરોબર પેટ ભરીને, કારણ કે હવે એમાં આપણી રતિ છે. તે પાણીપુરી પેટ ભરીને ખાધી, પછી અમુક કલાકો પછી શું થાય? પાણીપુરી બહુ પેટ ભરીને ખાધી હોય તો શું થાય? પેટ બગડે. પેટ બગડે. તો પણ આપણે ખાઈએ છીએ ને હોશે હોશે. યાર, તો એકાદ બાકી રહ્યો તો વધારે જતી રહે. જઈએ છે ને, તો આપણે બધું ખબર છે કે આ જંક ફૂડ છે, આ ખાલી સ્વાદ, આ જીભનો જે સ્વાદ છે એના માટે. તો પણ એ બરોબર પેટ ભરીને ખાય ને, જ્યારે ખાઈએ ત્યારે સ્વર્ગ જેવો આનંદ પ્રાપ્ત થાય છે આપણને. પછી અમુક કલાક પછી ભારે ભારે પેટ લાગે, એસિડિટી થાય, ગેસની પીડા થાય, કોઈને ડાયાબિટીસ હોય તો એનો પ્રોબ્લેમ હોય, કોઈને ઓબેસિટી હોય, મોટાપો પ્રોબ્લેમ, કેટલા બધા પ્રોબ્લેમ થાય, રાઈટ? તો આપણને ખબર છે ને, તો પણ આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ ને, જંક ફૂડ ખાઈએ છીએ કે નથી ખાતા? યા. હવે જે લોકો સોશિયલ મીડિયા પર હશે, તો અમુક વખતે આપણે રાત્રે 10 વાગે ઊંઘવા જઈએ ને પથારી પર, અને આપણો ફોન તો આપણી જોડે જ હોય છે. આપણો શ્વાસ કોક વાર છૂટી જઈએ પણ ફોન ના છૂટે આપણો. એટલે જોડે હોય યા પથારી, યા. રાઈટ? તો ફોન જ્યારે આપણો જોડો હોય ત્યારે પથારીમાં આડા પડતા પડતા જો ભૂલથી ટિકટોક ખોલાઈ ગયું કે ઇન્સ્ટાગ્રામ ખોલાઈ ગયું અને એની રીલ્સ જોવાનું ચાલુ થઈ ગયા, તો એક પછી એક નવી રીલ્સ જો કરીએ આપણે, રાઈટ? એટલે એમાં કલાક ક્યાં નીકળી જાય ખબર ના પડે. અને રાત્રે 11-12 વાગે પછી આપણને ભાન આવે કે મારે તો ઊંઘવાનું છે, કાલે તો મારે નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે, મારે ટાઈમ ઉપર પહોંચવાનું છે. પછી કેવું સ્ટ્રેસ થઈ જાય, એન્ઝાયટી આવી જાય, આંખો દુખવા માંડે, સવારે લેટ તમે વહેલા ઉઠવું પડે તમારે 6-7 વાગે, રાઈટ? તો કેવું બધું થાય. તો આપણે બધું ખબર છે ને, તો પણ કેમ અટકાઈ ગયા છે એની અંદર આપણે? કારણ કે એની અંદર આપણી ઇન્દ્રિયોને ટેસ્ટ મળે છે, ને ટેસ્ટ આપણને ગમે છે. હા, આમાં કેટલું મજા છે, આમાં કેટલી તમને તમને ખબર હશે, ઊંટ હોય ને, ઊંટ તમે, તો ઊંટને જોજો કે જે રેગિસ્તાનમાં છે, રાજસ્થાન પ્રદેશમાં, તો ત્યાં ઊંટને બિચારાને કશું ખાવા મળે નહીં. એટલે શું કરે ઊંટ? જે પણ ઝાડ પાન આવે ને ત્યાં એનું મોં મારે. તો અમુક વધે કાંટાઓ હોય ને, કાંટા પણ ખાય ઊંટ. અને જ્યારે કાંટાઓ ઊંટ ખાય ને તો એને મજા આવે, એને ગળ્યું એનું મજા આવે. કેમ મજા આવે? કારણ કે જે કાંટા ખાય છે ને, તો એનાથી એનું અંદરનું જે સ્કીન હોય છે ને છોલાય છે, એમાંથી લોહી નીકળે છે. તો એ લોહીનો ટેસ્ટ એને ગમે છે. પણ એને ખબર નથી પડતી કે કાંટા ખાય છે તો એનું લોહી એનું જાતે જ નીકળે છે અંદર. એ કાંટા જ એને એને લોહી કાઢે છે, પણ એને ટેસ્ટ એ ભાવે છે, એટલે કાંટા ખાતો હોય. તમે જોયું છે ઊંટને કાંટા ખાતા કોઈને? નથી જોયું. જોજો હવે નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા જાઓ ત્યારે. અહીંયા અમેરિકામાં તો ઊંટ નથી હોતા, અમેરિકામાં જાઓ ત્યારે જોજો ઊંટ. તો એવું કરે છે. તો એનો શું મતલબ? ભગવાન શું સમજાવે છે આપણને? કે જે વ્યક્તિ પોતાના ઇન્દ્રિયોને પ્રાધાન્ય આપે છે,
એ વ્યક્તિ હંમેશા દુઃખી થાય છે. એટલા માટે ભગવાને સેકન્ડ ચેપ્ટરમાં કીધો ના ભાવો વિદ્યતે સતઃ, 16મા શ્લોકમાં ના સતો વિદ્યતે ભાવો સતઃ સતઃ વિદ્યતે. તો ત્યાં ભગવાન શું કે છે કે જે અસત વસ્તુ છે એ પરમેનન્ટ નથી, ને જે પરમેનન્ટ છે એ આત્મા છે. તો આપણને આત્મામાં પ્રીતિ કેમ નથી થતી? કારણ કે ભગવાન કે છે આત્મામાં પ્રીતિ ના થવાનું મૂળ કારણ શું છે? બીકોઝ વી ડુ નોટ ફાઇન્ડ ધ હાયર ટેસ્ટ. હાયર ટેસ્ટ, શિલો પ્રભુપાદ કહેતા હતા હાયર ટેસ્ટ. તમને આપણે ભગવદ્ ગીતાના આઈ થિંક 61, હા 60 કે 61માં ભગવાન કે છે તાની સર્વાણી સંયમ યુક્ત આસિત મત પરહ વશે હિ યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કારણ કે ભગવાને ત્યાં આપણને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે રસ બાકી રહી. આપણે અમુક વખતે ઉપવાસ કરીએ છીએ ને, તો એકાદશીનો ઉપવાસ હોય પણ બીજા દિવસે વિચારીએ મનમાં કે જેવી પારાયણ થશે ને એટલે એકાદશીનું ડબલ ખાઈએ આપણે. એ વખતે 3 ને 4 ટાઈમ ખાઈએ આપણે. ખાઈએ છે ને, કારણ કે આપણને હાર્ડ ટેસ્ટ નથી ખબર, એની વેલ્યુ નથી ખબર. બધાને અહીંયા પૈસાની વેલ્યુ બધાને ખબર છે ને? ખબર છે અહીંયા બધાને પૈસાની વેલ્યુ? તો તમને કહીએ કે પૈસા આપો ને તો ત્યાં તો કેવું લોભ આપણે ના થાય છે, ના ના ભાઈ પૈસા તો ના મળે, બીજું બધું આપીએ પણ પૈસા ના મળે. કારણ કે એનું વેલ્યુ ખબર છે. પણ આપણને આત્માની વેલ્યુ નથી ખબર. કેમ? કારણ કે આપણે તો વી ડોન્ટ ફીલ લાઈક કે આપણે આત્મા છીએ, રાઈટ? એક સેકન્ડ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો હા, હું શું વાત કરું, કારણ કે આપણને સંસારની અંદર કામનાઓ રહેલી છે. હવે દરેકની જુદી જુદી કામના હોય. કોઈને પૈસાની કામના હોય, કોઈને પ્રતિષ્ઠાની કામના હોય, કોઈને હોદ્દાની કામના હોય, કોઈને મોટા ઘરની કામના હોય, કોઈને નવી ગાડીની કામના હોય, કોઈને બીજી ત્રીજી કામના હોય, રાઈટ? બધાની કામનાઓ જુદી જુદી છે. પણ તમે જોયું કે કામના જયારે તમારી પૂરી થઈ જાય છે તો એ જ કામના તમને દુઃખ આપે છે? જોયું છે તમે તમારા લાઈફમાં એવું કદી બનેલું છે? જે કામનાઓ તમે કરી હોય એ કામના જયારે તમારી પૂરી થઈ જાય પછી એ જ કામના તમને દુઃખ આપે, એવું બનેલું છે તમારી જોડે, કોઈના જોડે? નથી બનેલું? નથી બનેલું. માની લો તમે એઝ અ લેડીઝ, બધી જે બહેનો છે એમને શોપિંગ કરવું બહુ ગમે, રાઈટ? તો પતિનું ક્રેડિટ કાર્ડ લઈને જાય મોલમાં, અને મોલમાં જોવે ઓહો હો નવો આઈફોન આવ્યો છે, આ તો ચલો આ તો ખરીદવો જ પડે. પછી કપડાની દુકાનમાં જાય તો કપડા તમને ગમે તો ત્યાં જાઓ. જ્વેલરીમાં જાઓ, આમ કરીને બધું કરીને ખરીદો તમે. અને તમારે તો ક્યાં પૈસા આપવાના છે, ખાલી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો, તમને તો મજા છે. હા, અને પાછું પેલી સ્કીમ આવે બાય નાઉ પે લેટર. અત્યારે ખરીદો અને પછી ચૂકવો, એટલે તમારે તો જલસા છે. બાય નાઉ પે લેટર. પણ પછી આવતા મહિને જ્યારે સ્ટેટમેન્ટ આવે ક્રેડિટ કાર્ડનું, અને પછી ખબર પડે પતિને કે ઓલો ભાઈ વ્યાજ સાથે, પેનલ્ટી સાથે, ઇન્ટરેસ્ટ સાથે જોડી બધું આવ્યું છે, ત્યારે પછી હપ્તા ચૂકવવાના કેટલા ભારે પડે છે. તો જે વસ્તુ તમને અત્યારે સુખ જેવી, સ્વર્ગ જેવી લાગતી હતી, હવે તમને કેવી લાગે છે? લાગે કે ના લાગે? ના? તમે બધા લાગે પ્રભુજી. બીજો તમને એક્ઝામ્પલ આપું, આ તમને આ બધાને રિલેટ થશે. તમે જ્યારે લગ્ન તમારા થયા નહીં હોય ને, જ્યારે સગાઈ થઈ હશે તમારા બધાની, આઈ એમ શ્યોર, રાઈટ? તો સગાઈ વખતે શું થાય કે આપણો જે પાર્ટનર હોય ને એને આપણે 24 કલાક ફોન ઉપર વાતો કરીએ. આપણે એ વખતે ખાવા પણ ના ગમે, 24 કલાક વાતો કરીએ પાર્ટનર જોડે, જેના જોડે લગ્ન થવાના છે. પણ પછી લગ્ન થઈ જાય, અમુક વર્ષો જાય, આપણો મોહ ઓછો થાય અને વાસ્તવિકતા સામે આવે પછી નાની વાની વાતોમાં પછી હરે કૃષ્ણ ધડાધડી થાય છે કે નથી થતી? પછી તો પેલી બોલે કે પેલો બોલે તો એવું થાય માથું ફોડી નાખવાનું. જેનું કલાકો સુધી વાત કરવાની મજા આવતી હતી એનું માથું ફોડવાનું મન થાય આપણને. થાય કે ના થાય બધું? તો એવું કેમ થાય છે? કારણ કે આપણને પરમ ટેસ્ટ ખબર નથી. જે વસ્તુમાં સુખ પ્રાપ્ત અત્યારે થાય છે એ જ દુઃખનું કારણ બને છે.
તમને તમારા છોકરાઓ વાલા હોય પણ એ છોકરાઓ મોટા થઈને પછી તમને તડછોડે, તમને ગમે તેવું વર્તન કરે, ત્યારે તમને ખબર પડે કે આના કરતા તો હું વાંજી રહી હોત કે વાંજીઓ રહ્યો હોત તો સારું હતું, સંતાન ભગવાને ના આપ્યો તો સારું હતું. થાય ને? આ બધું આ પ્રેક્ટિકલ છે ને, બધું નથી, કોઈ બોલતું નથી. યા પ્રેક્ટિકલ છે, હા થાય છે એવું. હા, પ્રેક્ટિકલ છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાય કે જે વ્યક્તિ આત્મામાં સંતુષ્ટ છે, એને આત્મામાં સંતુષ્ટ હોવાનો શું મતલબ? માની લો કે તમારી બોર્ડની એક્ઝામ છે, કોઈ વ્યક્તિ, કોઈ છોકરાની બોર્ડની એક્ઝામ છે ને એને 95%, 96%, 97% આવ્યા, એક્ઝામ્પલ, રાઈટ? અને પછી નેક્સ્ટ ટર્મ જ્યારે ઓપન થાય અને સ્કૂલમાં જાય, રાઈટ, અને પેલી ટીચર કહે ત્યાં હોમવર્ક નથી કર્યું, તો હોમવર્ક નહીં કરે તારા માર્ક્સ કાપી નાખીશ, તો કેવો હશે? તું શું માર્ક કાપવા? મારે તો બોર્ડમાં 97% આવ્યા, તું મારા માર્ક કાપીને શું કરી લઈશ? થાય કે ના થાય? તો આવું, તો આ એને હાર્ડ ટેસ્ટ મળી ગયો છે. તો હાર્ડ ટેસ્ટ શું છે? કર્મયોગી માટે, જે કર્મયોગી જે છે, કારણ કે આપણે કર્મયોગની વાત કરીએ છીએ, તો કર્મયોગી માટે અનાસક્ત રહેવું, કે કોઈ પણ વસ્તુ કાર્ય કરો છો તમે એની અંદર અનાસક્ત રહીને, એટલે આસક્તિ નથી રાખવાની, અને જે પણ કર્મ કરો છો એ સંસારને તમે અર્પિત કરો છો. જો સંસારમાંથી જ આપણે બધું પ્રાપ્ત થયું છે, મન વચ્ચે આપણે મન, બુદ્ધિ, આ બધું સંસારમાંથી થયું ને. તો જેમ કે ગંગાજીનો, આપણે, તમે બધા બનારસ ગયા છો કદી? તો ત્યાં ગંગાજીની આરતી થાય છે, રાઈટ? યા યા હરકી ગંગાજીની જયારે, હા, ગંગાજીની આરતી થાય છે, તો ગંગાજીના જળથી જ ગંગાજીની આરતી થાય છે, એના જળથી જ ગંગાજીની આરતી થાય છે. તો આપણે પણ જે કર્મયોગી છે એ સંસારથી જ એને પોતાનું શરીર પ્રાપ્ત કર્યું છે, પોતાની ઇન્દ્રિયો પ્રાપ્ત કરી છે, પોતાનું મન, બુદ્ધિ, અહંકાર બધું ત્યાં જ પ્રાપ્ત, તો એની સેવામાં લગાડવાનું છે. તો આ કર્મયોગી માટે છે, આ ભક્ત માટે નથી. ભક્ત માટે બીજું છે. આ કારણ કે આપણે કર્મયોગની વાત કરીએ છીએ, તો કર્મયોગની વાત કરું છું. તો આત્મામાં સંતુષ્ટ કઈ રીતે રહેવાય? તો જે બેઝિક લેવલ જેનું છે કર્મયોગીનું, એનું બેઝિક લેવલ છે કે જે વસ્તુ મને સંસારથી આપી છે એ હું સંસારને પાછી આપું, તો હું એમાં સંતુષ્ટ છું, તો એ ખુશ રહે છે. પછી જ્ઞાન યોગી શું કરે છે? એનો એક ઉપરનું સ્ટેપ છે જ્ઞાન યોગ. તો જ્ઞાન યોગી શું કરે છે? તો જ્ઞાન યોગી એ ભગવાનને ખોળવાનો ટ્રાય કરે છે કે ભગવાન ક્યાં છે, ભગવાન શું છે, મારે જાણવું છે. તો એને એમાં સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. તો જ્યારે જ્ઞાન યોગીને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે હું આત્મા છું, આ શરીર નથી, તો એને ખબર પડે કે આ શરીરથી જેટલું પણ રિલેટેડ છે એ બધું ટેમ્પરરી છે, ને જે વસ્તુ ટેમ્પરરી છે એ બધું ચેન્જ થવાનું છે. આપણી બોડી ચેન્જ થાય છે, આપણા રિલેશન ચેન્જ થાય છે, આપણા મૂડ સ્વિંગ્સ થાય છે, તો બધું ચેન્જ થવાનું છે. તો બહારની ચેન્જીસ એ અંદર અફેક્ટ નથી થવા દેતો. એક અમારા આપણા કોડિયા સંપ્રદાયની અંદર એક મને પ્રસંગ યાદ આવે છે. એક વખતે તમે સનાતન ગોસ્વામીનું નામ સાંભળ્યું હશે. તો સનાતન ગોસ્વામી પહેલા જે વેસ્ટ બેંગોલ હતા એના નવાબ હતા હુસેન શાહ, એના મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર હતા. બંને ભાઈ હતા, સનાતન ગોસ્વામી ને રૂપ ગોસ્વામી, બંને મિનિસ્ટર્સ હતા. તો એમની જોડે અઢળક સંપત્તિ હતી, અઢળક બંગલો અને સેંકડો નોકરો બધું જ હતું. પરંતુ જ્યારે એ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ વિશે સાંભળ્યું એમને, સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી, ત્યારે એમના નામ જુદા હતા, પણ જ્યારે એમનું સાંભળ્યું અને પછી એમના સંપર્કમાં આવ્યા, રાઈટ, તો એમને શું કર્યું કે બધી જેટલી વૈભવતા હતી એ બધી છોડી દીધી અને શું કર્યું, એક લંગોટી પહેરીને વૃંદાવનમાં રહેવા લાગ્યા. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ કીધું કે તમે હવે વૃંદાવનમાં રહો. તો વૃંદાવનમાં શું કરતા, આજે આ ઝાડ નીચે ઊંઘી જાય તો કાલે પેલા ઝાડ નીચે ઊંઘી જાય. આ ભોજનનું પણ કોઈ નક્કી નહીં, કોઈક વાર ખાવા મળે તો મળે, કોઈક વાર ના મળે તો ના મળે. તો પોતે આત્મામાં તૃપ્ત હતા, આત્માની અંદર તૃપ્ત હતા. હવે એ જ ટાઈમમાં, સિમિલર ટાઈમની અંદર શું થયું, કાશી, વારાણસીની અંદર એક અતિશય ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તો એના પાસે ખાવાના પણ પૈસા નતા અને પોતાના પરિવારને પણ ચલાવી નતો શકતો. તો બ્રાહ્મણ હતો એટલે એને તો ખબર હતી બધું કર્મકાંડ તો એને આવડે. તો એને ખબર હતી કે આ હું ભગવાન શંકરની જો આરાધના કરીશ ને, કારણ કે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય તો મને એક બધું આપશે. તો ભગવાન શંકરની ભક્તિ કરી એને. થોડો ટાઈમ પછી ભગવાન શંકર એને પ્રગટ થયા અને ભગવાન શંકરે કીધું, વાહ, હું બહુ ખુશ છું, માગ શું માગીશ, શું જોઈએ તારે? કે ને ભગવાન એવું જ કે ને, તારે શું જોઈએ છે, હું તને બધું આપવા તૈયાર છું.
તો આ જે ગરીબ આ જે બ્રાહ્મણ હતો એ કે છે કે જો ભાઈ ભગવાન, હું બહુ ગરીબ છું, તો મારે બહુ બધું ધન જોઈએ છે. તો ભગવાન કહે જો બેટા, મારી જોડે જે પરમ ધન છે ને એ તો હું તને નહીં આપી શકું. એના જોડે કયું પરમ ધન છે? ભગવાન કૃષ્ણ, ભગવાન રામનો પ્રેમ. એ તો જો કે બ્રાહ્મણને જોતો નતો એટલે આપી નહીં, કે એવું નહીં આપી શકું. પણ એક કામ કર, તું વૃંદાવન જા, અને વૃંદાવન જઈશ તો યમુના કિનારે તને એક સંત મળશે, એનું નામ છે સનાતન ગોસ્વામી. એ સનાતન ગોસ્વામી જોડે બહુ મોટું ધન છે, એ તને તું ખાલી જઈને મારું નામ આપજે ને, એ તને આપી દેશે. તો આ જે બ્રાહ્મણ છે વૃંદાવનની મુલાકાતે જાય છે. તો વૃંદાવનની મુલાકાતે જાય તો જતો જતો બહુ ખુશ થાય છે કે હા હું જઈશ, મને બધું કેટલું બધું પ્રાપ્ત થશે. તો જતા જતા એમને પછી બધાને પૂછે છે કે ભાઈ તમે સનાતન ગોસ્વામી છો, તમે એમ કરીને સનાતન ગોસ્વામી એક ફાટલી લંગોટી પહેરીને એક ઝાડ નીચે બેઠા હોય છે. તો સનાતન ગોસ્વામી ઝાડ નીચે બેઠા હરે કૃષ્ણનો મહામંત્ર કરતા હોય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ બ્રાહ્મણ આવીને પૂછે છે સનાતન ગોસ્વામી કે તમે સનાતન ગોસ્વામી છો? તો કે છે હા હું છું સનાતન ગોસ્વામી. કે શું થયું? કે મહારાજ હું તમને ક્યારનો ખોડું છું. કે શું થયું? કે પ્રભુ મને ભગવાન શિવ પ્રસન્ન થયા છે મારા પર, અને એમને મને કીધું છે કે તમારી જોડે બહુ બધી સંપત્તિ છે, તો મને આપો. હવે આ બ્રાહ્મણને અંદર ડાઉટ હતો, કારણ કે ફાટેલી લંગોટી પહેરી હતી, આ શું સનાતન ગોસ્વામી કશું આપવાના? તેમને જોયું કે સનાતન ગોસ્વામી કે અચ્છા, કે મારા જોડે તો એવું કોઈ ધન છે નહીં. પછી સનાતન ગોસ્વામીએ થોડી વાર વિચાર્યું કે ભગવાન શિવે મોકલ્યા છે તો કશું તો રીઝન છે. કે હા, યાદ આવ્યું યાદ આવ્યું. એક કામ કર, આજે પેલી તને પેલી કુટિયા દેખાય છે કે હા, એની બાજુમાં એક કચરો પડ્યો હશે. તો કે હા, તો કે ત્યાં જા ને ત્યાં તને ચિંતામણી મળશે, ટચસ્ટોન. ચિંતામણી કરો ખરી ને, ટચસ્ટોન એ મળશે, જેને આપણે લોખંડને ટચ કરીએ તો પારસમણી, જેને આપણે ગુજરાતીમાં કહીએ. લોખંડને ટચ કરો તો સોનું બની જાય. તો કે જ્યાં એ પડ્યું છે ત્યાં લઈએ. તો બ્રાહ્મણ તો દોડે છે અને ત્યાં જઈને કચરો બધો ખોળે છે ને એમાં ટચસ્ટોન પડ્યો હોય છે. તો બ્રાહ્મણે જયારે ટચસ્ટોન જોઈએ છે તરત જ જઈને ખોળે છે કે ભાઈ આ સાચો છે ખોટો છે, આવું કોઈ ટચસ્ટોન, આ કોઈ પારસમણી તો કોઈ કચરામાં ફેંકવાની વસ્તુ છે? તો શું કરે છે, જલ્દી જઈને કોઈ લોખંડ ખોળે છે, લોખંડને ટચ કરે છે, સોનામાં પરિવર્તિત થઈ જાય છે. અને આ બ્રાહ્મણ તો એવો ગાંડો ગાંડો થઈ જાય છે, એવો ઓહો કે વાહ 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 વાહ, તો હું દુનિયાનો ધનવાન વ્યક્તિ બની જઈશ. અને પોતે ઘરની તરફ પાછો જતો હોય છે. એટલે ઘરની તરફ પાછો જતો હોય ને એકદમ એને ઝટકો લાગે છે. એ વિચારે છે, હોલ્ડ ઓન, આ પારસમણી આ સનાતન ગોસ્વામી જોડે હતી અને પોતે ભિખારીની જેમ રહેતો હતો. એનો મતલબ શું થયું? એનો મતલબ એ થયો કે આ સનાતન ગોસ્વામી જોડે આનાથી પણ મોટો ધન છે, તે મને આપવા નથી માંગતો. હું ફરીથી જવું એને પૂછવા. તો સનાતન ગોસ્વામી જોડે પાછા જાય છે અને સનાતન ગોસ્વામીને પૂછે છે કે મહારાજ તમે તો બહુ બનેલા છો હો. કે કેમ, શું થયું? મેં તને તાર જોતું તે તને આપી દીધું. કે હા મને મળી તો ગયું છે, પણ તમે બહુ બનેલા છો. કે કેમ, શું થયું? કે તમે મને આ ટચસ્ટોન આપ્યો, તમને એની કિંમત ખબર નથી, તમને એની ઇમ્પોર્ટન્સ નથી ખબર? સનાતન ગોસ્વામી કે હા મને ખબર છે એની ઇમ્પોર્ટન્સ, મને ખબર છે. એ લોખંડને સોનું બનાવી દે છે. તો કે લોખંડને સોનું બનાવો એવી પારસમણી તમારી જોડે છે, અને તમે આ ફાટેલી ધોતીમાં રહીને આ તમને કોઈક વખત ખાવા મળે છે, કોઈક વખત નથી મળતું, તમારું કોઈ પરમેનન્ટ ઘર પણ નથી, તમે ગમે ત્યારે ઝાડ નીચે પણ ગમે તે ઝાડ નીચે ઊંઘી જાઓ છો તો પણ તમારા મોં પર આટલું બધું સ્મિત છે, આટલો બધો સંતોષ છે, એ કઈ રીતે? સનાતન ગોસ્વામી કે તારે એવું સ્મિત જોઈએ છે? કે હા મારે જોઈએ છે. કે કામ કર, આજે પારસમણી છે ને એ જઈને તું યમુના નદીમાં ફેંક્યા, એકદમ દૂર ફેંકી આવજો. કે હા. તો જઈને યમુના નદીમાં દૂર ફેંકી આવે છે. અને પછી બ્રાહ્મણ આવે છે અને પૂછે છે હવે મને કહો એ શું છે? તો સનાતન ગોસ્વામી પોતાની બેગમાંથી એક માળા કાઢે છે તુલસીની, કે લે પકડ અને હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરવા. તો અહીંયાથી શું સમજણ પડે છે આપણને? કે આપણી જે આસક્તિઓ રહેલી છે આ સંસારમાં એ ક્યાં સુધી છે? જ્યાં સુધી એ વસ્તુ મળતી નથી ત્યાં સુધી. અને જ્યારે મળી જાય છે પછી અમુક ટાઈમ પછી એનો મોહ ભંગ થઈ જાય છે અને પછી હવે નવી વસ્તુ જોઈએ છે, નવા રિલેશન, નવી વસ્તુ, નવું આ નવું તે, પછી એના માટે ભાગદોડ કરવાની.
અને એ જ્યારે ભાગદોડ પૂરી થાય અને એ વસ્તુ મળી જાય એટલે થોડા ટાઈમ માટે સંતોષ થાય. જેમ પેલા ઊંટનું યાદ છે ને એક્ઝામ્પલ, ઊંટ જ્યારે ખાય પ્રિકલ્સ બધા, ત્યારે એને લોહી નીકળે તો એને ગમે, પણ એને ખબર નથી પડે કે એનું પોતાનું લોહી ખાય છે. એમ અહીંયા પણ ભગવાન કૃષ્ણ એ જ સમજાવે છે. આત્મરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ તસ્ય કાર્ય ન વિદ્યતે. તો જે વ્યક્તિ આત્મામાં તૃપ્ત રહે છે, તો આપણને યાદ રાખવું કે આ બ્રાહ્મણ હતો એને પેલા જો શાંતિ જ હતી એક રીતે, એ ભિક્ષા માગીને ખાઈ, કારણ કે બ્રાહ્મણનું કાર્ય ભિક્ષા માંગવાનું છે. બ્રાહ્મણનું કાર્ય ભિક્ષા માંગવાનું કેમ છે? એના પાછળ એક પોઈન્ટ છે. જો આપણને લાગે કે પહેલાના જમાનામાં બ્રાહ્મણો બધા ભિક્ષા માંગતા હતા, તો એનું કોઈ રીઝન નતું. એનું રીઝન છે કારણ કે જયારે બ્રાહ્મણો જોડે નોલેજ હતું, ક્ષત્રિયો જોડે તો નોલેજ હતું નહીં, વૈશ્ય પાસે એટલું નોલેજ નતું કારણ કે એ તો બધા બિઝનેસમેન હતા, અને શુદ્ર પાસે તો ઓબ્વિયસલી નોલેજ નતું. તો નોર્મલી એવું જોવા મળ્યું છે કે જેના જોડે નોલેજ હોય છે ને, એ અભિમાની બની જાય છે. તો આ સિસ્ટમ એટલા માટે આપણા વેદિક પરંપરામાં રાખવામાં આવી હતી કે જ્યારે તમે ભીખ માંગવા જાઓ છો, ભીખ એટલે જ્યાં આપણે કહીએ ને અલખ નિરંજન જે કહીએ છીએ, ત્યારે તમારો ઈગો તમારે ડાઉન કરવો પડતો હોય છે. નહીં તો એમને કોઈ ભીખ આપે? તમે જઈને એમ કહો, એ મારો કરોડ રૂપિયા છે એટલે મને ભીખ આપ, કોઈ ભીખ આપે તમને? કોઈ તારા જોડે કરોડ છે તો મારા જોડે શું કામ ભીખ માંગવા આવે છે? હા, થાય કે ના થાય આવું? તો એ જ્ઞાન તમારા માથા પર ચડી ના જાય એટલા માટે એ જમાનાની એટલે એ યુગની અંદર બ્રાહ્મણોને ભીખ માંગવાનો પદ્ધતિ હતી, રિવાજ હતો. આજકાલ તો હવે કોઈ ભીખ માંગતું છે નહીં. આજકાલ તો બધા બ્રાહ્મણો પણ બનેલા જ છે બધા, આપણે એની વાત કરવી નથી. તો શીલ પ્રભુપાદ શું સમજાવે છે કે જે પણ વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસ બને છે, કૃષ્ણ કોન્શિયસ બનવાનું શું મતલબ કે 24/7 કૃષ્ણને યાદ કરવું. તમે જે પણ કાર્ય કરો છો, કૃષ્ણ તમારા ચિત્તમાંથી એક સેકન્ડ માટે જતા નથી. તો એ વ્યક્તિને આ જગતના બધા જ બંધનો ઉપર ઉઠી જાય છે. કોઈ નિયમ એને લાગુ નથી પડતા, એને કોઈ એવી કર્તવ્ય પાલન કરવાની જરૂર નથી. એટલે પોતા જે ગ્રહસ્થ હોલ્ડમાં છે એને કર્તવ્ય કરવું જોઈએ, પણ એને કોઈ એના બંધનો લાગતા નથી. કેમ? કારણ કે કૃષ્ણ કોન્શિયસ છે. એ કોઈ પોતાની વાહવાઈ માટે કામ નથી કરતો, પોતાના પૈસા કે પોતાના હોદ્દા માટે કામ નથી કરતો, હંમેશા ભગવાનની પ્રસન્નતા માટે કામ કરે છે. બધામાં ભગવાનની કૃપા દેખે છે. આઈને બોસ તમને વઢી જાય, એ તને ખબર નથી પડતી, મને તને અઠવાડિયાનો તને પ્રોજેક્ટ કરવા આપ્યો છે, તો એ તને ખબર નથી, ટાઈમ ઉપર પૂરો નથી કર્યો, તો એને ભગવાનની કૃપા લાગે. આ ભગવાનની કૃપા છે, આ મને કરેક્ટ બનાવવા માંગે છે ભગવાન. ત્યાં નોર્મલ જે ભૌતિક વ્યક્તિ હોય શું કે, હે બોસ હું ટક ના કરીશ, તે આપ્યો તો શું છે, મારો ટાઈમ નતો, હું એકલો જ માણસ છું, મારો 10 પ્રોજેક્ટ પડ્યા છે, તમે એક નવો પ્રોજેક્ટ આપી દીધો, આ છે, તમને ખબર નથી પડી, એક માણસ જોડે 10 વ્યક્તિનું કામ કરવા છે, હા 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 કરીને આપણે કરીએ ને. તો કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ શું સમજે? કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ છે એ શું, કઈ રીતે પ્રેક્ટિકલી મૂકે આને? દરેક પરિસ્થિતિ, આ તો તમને એક નાની પરિસ્થિતિઓ સમજાવું છું. દરેક પરિસ્થિતિમાં કૃષ્ણ કોન્શિયસનેસ છે એ જોવે કે ભાઈ ભગવાને મને એક ઓપોર્ચ્યુનિટી આપી છે, એ બોસ મને રિમાઇન્ડર કર. એ છો ગુસ્સે કરવા આવ્યો, એ ગુસ્સે કરે તમને, મે બી 10 લોકો સામે વઢી પણ લે, ને લોકો તમારા સામે જોઈને હસે પણ ખરા, પણ કૃષ્ણ કોન્શિયસનેસ વ્યક્તિ શું વિચારે? આ તો મને રિમાઇન્ડર કરવા છે, મારે કામ કરવાનું છે, મારી બેસ્ટ ઓફ એબિલિટીથી મારું કામ કરવાનું છે. પણ આવું થતું નથી નોર્મલી. કેમ નથી થતું? કારણ કે આપણે કૃષ્ણ કોન્શિયસ નથી. આપણને આ જગતમાં બધું ઇમ્પોર્ટન્ટ લાગે છે. મને 10 વ્યક્તિ સામે મારું ઇન્સલ્ટ કર્યું, હાઉ ડેર યુ? મને બોલવું હતું તો તમારા કેબિનમાં આવીને બોલાવો, તો મને ત્યાં મને જે કહેવું હોય તો કહી દઉં. 10 લોકો સાંભળતા મારી ઇન્સલ્ટ કરી દીધી, કારણ કે એને પોતાની ઇન્સલ્ટ વાલી છે, પોતાનું માન વાલું છે, એટલા માટે. રાઈટ? તો ઘણી બધી વાત છે, આગળ આપણે ભગવાન સમજાવવાના છે. તો અહીંયા આપણે એક છેલ્લી એક કથા સાથે આપણે વિરામ આપીશું. એક સુંદર કથા છે. તો આ કથા આ રીતની છે કે એક વખતે એક સંત હતા. તો એના ઘણા બધા ડિસાઇપલ્સ હતા, બહુ બધા શિષ્યો હતા એના. તો સંતના શિષ્યો હતા. તો એક શિષ્યએ પૂછ્યું કે ગુરુજી, તમે હંમેશા આટલા ખુશ અને કઈ રીતે રહી શકો છો? અમને લોકો ટ્રાય કરીએ છીએ પણ અમે ખુશ નથી રહી શકતા. સંત કે છે કોઈ વાંધો નહીં, હું તને જવાબ આપીશ 2-4 દિવસ પછી. પછી એક દિવસે શું થાય છે કે રાત પડી હોય છે, રાતના 10-11 વાગ્યા છે, લેટ રાત હોય છે. તો એક જગ્યાએ એક દીવો સળગતો હોય છે. તો દીવો સળગતો હોય ને તો આ સંત હોય છે ને
કે ત્યાં કશું ખોરતા હોય છે. તો ત્યાં કશું ખોરતા હોય છે તો આ જે ડિસાઇપલ્સ જેને પ્રશ્ન પૂછ્યો હોય છે એ એ જોવે છે કે મારા ગુરુદેવ કશું ખોડે છે, તો જઈને પૂછે છે, ગુરુદેવ તમે શું ખોડો છો અહીંયા? ગુરુદેવ કે કશું નહીં, તું તું ઊંઘી જા, તું ઊંઘી જા. કે ના ના ના, પણ કશુંક તો છે, તમે આટલા રાતે કશુંક ખોડો છો, કશુંક તો છે, કશુંક તો થયું છે, બોલો શું ખોડો છો? ગુરુદેવ કે કશું નહીં, મારા જોડે એક વીંટી હતી, એ ખોવાઈ ગઈ છે, તો હું વીંટી ખોડું છું. તો બીજા 2-4 ડિસાઇપલ જો આ સાંભળે છે, એના જે હોય શિષ્યો, એ બધા ખોળવાનું ચાલુ કરે છે. પછી ઓલમોસ્ટ કલાક જેવું ખોળે છે ને ત્યાં કશું મળતું નથી. તો જ્યારે મળતું નથી ત્યારે બધા ડિસાઇપલો થાકીને કે પણ ગુરુદેવ તમને યાદ છે છેલ્લે તમે ક્યારે વીંટી જોઈ હતી, ક્યાં હતી, તમે કશું યાદ છે? ગુરુદેવ કે હા, કે હું જ્યારે પેલી ઝૂંપડીમાં હતો ને ત્યારે મારી જોડે વીંટી હતી. તો એ ઝૂંપડીમાં તો અંધારું છે. તો બધા કે પણ ગુરુદેવ તો આપણે ત્યાં ખોડવું જોઈએ, તમે અહીંયા કેમ ખોડો છો? તો ગુરુદેવ કહે પણ અહીંયા અજવાળું છે ને, અજવાળું અહીંયા છે તો હું અહીંયા ખોડું છું. તો બધા કે પણ ગુરુદેવ એવું ના હોય, જ્યાં વીંટી ખોવાય ત્યાં જ ખોડવું પડે. તો ગુરુદેવ કે હા, હવે ખબર પડી હું તમને શું સમજાવવા માંગુ છું, કે આપણે આનંદ, આપણી શાંતિ એ બધું આપણા અંદર જ છે, પણ આપણે બધું ક્યાં ખોડીએ છીએ? મોલમાં, થિયેટરમાં, સોશિયલ મીડિયા ઉપર, પબમાં જઈને બધું ખોડીએ છીએ, રાઈટ? લોકો જોડે લાંબુ વાતો કરીને એમાં ખોડીએ છીએ. તો ભગવાન કૃષ્ણ આપણને આ સમજાવવા માંગે છે કે જે ભગવાન, જે કૃષ્ણ કોન્શિયસ છે, ભગવાનને સતત યાદ કરે છે, એને બારમાં આનંદ ખોળવાની જરૂર જ નથી. એનો આનંદ અંદર જ, પણ આપણે આનંદને અવેકન નથી કરી શકતા, કારણ કે આપણે સત્સંગ નથી કરતા. જો આપણે એવું લાગે પણ પ્રભુ અમને બધું ખબર પડે છે, પણ અમારામાં આનંદ કેમ નથી આવતો? કારણ કે આપણી શ્રીમદ ભાગવતમની અંદર એક શ્લોક છે, એમાં કહે છે કે આપણે કલયુગના જે જીવો છે એની બુદ્ધિ કેવી છે? અલ્પ છે, અલ્પ મેધાસામ. આપણી બુદ્ધિ કેવી છે? અલ્પ છે, બધું ભૂલી જઈએ છે. અત્યારે મેં કીધું ને, તમને કાલે પૂછીશ ને કે શું વાત કરી હતી, તો તમારામાંથી હાર્ડલી કોઈ જવાબ આપે તો આપે. કેમ? કારણ કે આપણી બુદ્ધિ અલ્પ છે. એટલા માટે આપણને કોન્સ્ટન્ટલી શું કરવું પડે? સત્સંગ કરવો પડે. તો સત્સંગ માટે જ્યાં જ્યાં પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યાં ત્યાં સત્સંગ કરો. તો વારંવાર 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 આ રિપીટેશન જ્યારે તમારા મગજને કિક કરશે ત્યારે તમને ખબર પડશે કે રિયલ જે હેપીનેસ છે તો કૃષ્ણમાં છે, કૃષ્ણની ભક્તિમાં છે. આ બધું બહારની બધી વસ્તુઓ તો ઠીક છે, જાઓ જવાલી છે, પણ એ મને પરમેનન્ટ શાંતિ નથી આપી શકવાની. એ તો છે, ત્યાંની શાંતિ છે, અમે લોહી ઉકાળા કરીએ છીએ આપણે, રાઈટ? તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? Anybody has any question? No question. No question is not a good sign. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અહીંયા આના ભાવાર્થમાં લખ્યું છે ને, ક્યાં ગયું? આ શ્લોકના અહીંયા એના ભાવાર્થમાં લખ્યું છે કે જે મનુષ્યોને પવિત્ર યજ્ઞ વિષયક ચેતામાં ડૂબેલા રહે છે તેને પવિત્ર યજ્ઞ કર્મોની જરૂર રહે છે. વૈદિક યજ્ઞ પદ્ધતિ રીતે યોજવામાં આવે છે. એટલે વૈદિક પદ્ધતિ રીતે એટલે કેવી રીતે? તો વૈદિક પદ્ધતિ એટલે પહેલાના જમાનામાં, એટલે પહેલાના યુગમાં એકચ્યુઅલી આપણી હૃદયને શુદ્ધ કરવું હોય તો ત્યાં ઘણા બધા યજ્ઞો કરવામાં આવતા હતા. તમને બધા એને અગ્નિહોત્ર કહેવાય. કારણ કે આપણું જે કોન્શિયસનેસ છે, આપણી બુદ્ધિ છે એ અશુદ્ધ કેમ છે? કારણ કે આપણે પાપમય બુદ્ધિ છે, આપણે પાપ કરીએ છીએ. પાપના તમે જોયું હશે કે મિરર હોય, મિરર તમારા ઘરમાં મિરર, તો મિરર ઉપર ધૂળ જામી ગઈ હોય ત્યારે તમારો ફેસ તમે મિરરમાં દેખો તો તમને બરોબર દેખાય? ઝાંખો દેખાય. હા, કેમ? કારણ કે મિરર ઉપર ધૂળ જામી ગઈ છે, તો એ મિરરને સાફ કરવો પડે. જ્યારે મિરર સાફ થાય ત્યારે પછી તમારું જે મુખ છે એ બરોબર દેખાય તમને. તો એમ પાપ આપણે જે કરીએ છીએ એના કારણે આપણી બુદ્ધિ છે ને એ અશુદ્ધ થઈ જાય છે. તો એ બુદ્ધિને શુદ્ધ કરવા માટે પહેલાના યુગોની અંદર, કે પહેલાના યુગ જે હતા, સતયુગ, ત્રેતા, દ્વાપર, એમાં લોકો ઘણા બધા યજ્ઞો કરતા હતા. યજ્ઞોના કારણે તમારી બુદ્ધિ શુદ્ધ થતી હતી.
પણ હવે એ પોસિબલ છે નહીં, કારણ કે યજ્ઞ આપણે જાતે યજ્ઞહોત્ર નથી કરી શકતા. હવે તો આપણે કોઈ બ્રાહ્મણને બોલાવવા પડે, બ્રાહ્મણ પણ શુદ્ધ નથી રહ્યા, જે બધી સામગ્રી છે એ શુદ્ધ નથી. તો એટલા માટે શ્રીલ પ્રભુપાદ એવું કહે છે કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃત હોય, જે કૃષ્ણ કોન્શિયસ હોય, એના માટે એના હૃદયની અંદર જેટલી પણ અશુદ્ધિ હોય એ બધી જતી રહે. કેમ જતી રહે? માની લો કે તમારા ઘરમાં એક કોઈ કમરો છે, એક રૂમ છે, એમાં તમે માનો વર્ષોથી ગયા નથી, તો ત્યાં બહુ બધી ધૂળ ને જમા થઈ ગઈ છે, રાઈટ? હવે તમે રૂમમાં જાઓ, કોઈક દિવસ ઓપન કરો અને તમે જો ઓહો અહીંયા તો આટલી બધી ધૂળ છે, તો તમે સાવરણી લઈને ચાલુ કરો સાફ કરવાનું, તો કેટલો બધો ટાઈમ લાગે સાફ કરવામાં. એની જગ્યાએ તમે ટોટી તમારા હોઝમાં ભરાવો ટાંકીની, અને પછી ટોટીને ચાલુ કરો, ઝૂમ કરી પાણીની બંબોળી કરો, એવું ફટાફટ સાફ થઈ જાય. થાય કે ના થાય? તો એ રીતે જ તો એ રીતે જ કૃષ્ણ કોન્શિયસનેસ, જે વ્યક્તિ કૃષ્ણમાં જ મગન રહે છે, પોતાને કૃષ્ણ સિવાય બીજું કશું જ પસંદ નથી, કોઈ વાત કરે એના જોડે કોઈ ભૌતિક વર્લ્ડની દુનિયાની વાતો કરે તો એને બહુ એમાં ઇન્ટરેસ્ટ ના લે. આજકાલ તો આપણને કોઈ બાજુવાળી શાંતાને કુંતાની વાત કરીએ ને તરત આપણા કાન ઉભા થઈ જાય. ઓહો હા, એ તો એવી જ છે, મને ખબર છે, એ તો આવું જ કરે છે, એ તો મંદિરમાંથી ચંપલ ચોરે છે. હા, એમ જ આપણને સીધું થઈ. અને કઈ કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો અહીંયા આપણે 8:30નો ક્લાસ હોય છે, કેટલા લોકો આવે છે, આપણે મફતમાં અહીંયા વાત કરીએ છીએ, તમારા જોડે કોઈ પૈસા પણ હું નથી લેતો, તો કેટલા લોકો જોઈન થાય છે. તો આપણને ભગવાન કૃષ્ણની કથા સાંભળવામાં કે આપણા કલ્યાણ કરવામાં કોઈ રસ નથી. આપણે અંદર દુનિયાની લોકો શું કરે છે, મારી મામી આવું કર્યું, મારા મામાએ આવું કર્યું, મારી મામીની છોકરીએ આવું કર્યું, મારા કાકાના છોકરાએ આવું કર્યું, એ પેલીને લઈને ભાગી ગયો, આને લઈને ઉડી ગયો. આ જ બધું, આમાં જ આપણી કોન્શિયસનેસ છે. એટલે આ બધાથી આપણી કોન્શિયસનેસ પોલ્યુટેડ થઈ ગઈ છે. એટલા માટે ભગવાનમાં રતિ લાગતી નથી. એટલા માટે વારંવાર સત્સંગ કરો તો આપણી જે રતિ છે રતિ મતિ ને આપણી ગતિ એ ભગવાન તરફ થાય. જો સત્સંગમાં તમે જોડાયેલા હો તો. સત્સંગમાં નહીં જોડાઓ તો માયા એટલી પ્રબળ છે કે જુઓ, તમે આ કલાક સુધી અહીંયા બેઠા છો, રાઈટ, અને જો ધ્યાનથી સાંભળતા હશો તો તમને તમારા ઘરમાં તમે માન લો કે તમને એ પણ યાદ નહીં હોય કે મેં ગેસ ઉપર દૂધ મૂક્યું હતું તો એ બંધ કર્યો છે ગેસ નહીં, એ પણ યાદ નહીં આવ્યું. પણ જેવું જ આ બંધ થઈ જશે, આપણું આ કથા પૂરી થશે, તરત જ માયા પકડી લેશે. તો માયા કેવી છે? રાહ જોવે છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં માયા નથી, જ્યાં માયા છે ત્યાં કૃષ્ણ નથી. હવે તમારે કોને પકડવું છે? માયાને પકડવી છે તો માયા તો દુઃખ આપવા વાળી છે, કારણ કે માયા કોણ છે? દુર્ગા દેવી છે. દુર્ગા દેવીના હાથમાં ત્રિશુલ છે, 3 શૂલ છે, સતો રજો ને તમો ગુણનો. એ 3 ત્રિશુલ તમને આપણને ભોગવામાં આવે છે રોજ, એવરી સેકન્ડ. તો એ દુઃખના કારણ છે. એટલા માટે કૃષ્ણ, જે વ્યક્તિ હંમેશા કૃષ્ણ કોન્શિયસ હોય છે એને કોઈ દુઃખ જ નથી હોતું, કારણ કે માયા એને ટચ નથી કરતી. સમજ્યા? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? તો માયા થોડી રાખવી પડે પ્રભુજી. કોને કીધું માયા થોડી રાખવી? તમારે ધામ, ઉપરના ધામમાં જવું હોય, ભગવાનના ધામમાં, તો ત્યાં માયાની જરૂર નથી, માયાને અલાઉડ નથી. માયા ભૌતિક સંસારમાં છે, તમારે ભૌતિક સંસારમાં હોય તો આ માયા રાખો, મને કોઈ વાંધો નથી. સાચી વાત. બીજો કોઈ ક્વેશ્ચન? આપણે પ્રભુજી જે લાઈક સિવાય માળા કરીએ કે એના સિવાય બીજું કઈ લાઈક કોઈ સ્તુતિ કરીએ, એ બધું કરીએ તો પણ આપણી મતિ ભગવાનમાં લાગે કે નહીં? લાગે ને, એમ ના લાગે. તમે સ્તુતિનો મતલબ શું છે? પ્રેયર્સ બેઝિકલી. હા, રાઈટ. તો પ્રેયર તમે જ્યારે કરો છો ત્યારે ભગવાનને એવું જ કહો છો કે ભગવાન, હું તો એલિજિબલ નથી તમારું નામ લેવા માટે, તમારા દર્શન કરવા માટે, તમારી સેવા કરવા માટે, તો મને પણ એલિજિબલ બનાવો. તમે કોઈ પણ સ્તુતિ કરી શકો છો. કુંતી સ્તુતિ છે, પ્રહલાદ સ્તુતિ છે, ધ્રુવ સ્તુતિ છે, એ કેટલી બધી સ્તુતિ છે, રુદ્ર ગીત છે, કેટલું બધું છે, રાઈટ? કે તમે ભગવાનનું નામ લો, એ બધું ના આવડતું હોય તો ભગવાનનું નામ લો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે તમે આ બધું કરો છો તો માયા તમારાથી દૂર રહે છે. તો માયા, આપણે માળા ને એ બધું કરીએ તો માયા આપણાથી દૂર રહે, તો પછી માળા કરતી વખતે આપણું મગજ બીજે કેમ જતું રહેતું હોય છે?
એટલા માટે જરૂરી છે કે તમારી ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી. હજુ આપણે સંસારમાં રહેલા છે. માયા તો ટચ નથી કરતી, પણ જે અંદર ભરેલું છે ગાર્બેજ, એને ગાર્બેજ કાઢવું તો પડશે ને. કેમ તમે જોયું જે લોકોને વોમિટિંગ થતું હોય, રાઈટ? તો વોમિટિંગમાં શું બહાર આવે છે? જે અંદર પેટમાં હોય એ જ બહાર આવે ને. રાઈટ. હા? તો એમ આપણા જે ચિત્તમાં શું ભરેલું છે? અત્યાર સુધી આટલા બધા જન્મો સુધી આપણે પાપ કર્મ કર્યા છે, આટલા બધા જન્મો સુધી આપણે અસત્સંગ કર્યો છે. સત્સંગ નહીં, અસત્સંગ કર્યો છે. આ લોકોના જોડે ગપલાઓ કર્યા છે ને આ તે કર્યું છે, તો અંદર ભર્યું છે ગાર્બેજ, તો ગાર્બેજ જ બહાર આવશે ને. તો આવા દો ગાર્બેજ. આપણે તો ભગવાન કૃષ્ણના શરણમાં છે. આપણે ભગવાન કે ભગવાન હું તારી માળા કરીશ અને આ ગાર્બેજ તું હવે દૂર કર. કારણ કે હું તો જેમ તમને હમણાં એક્ઝામ્પલ આપ્યો, સાવણી લઈને સાફ કરો ઘર, તો કેટલું વારમાં સાફ થાય. પણ ભગવાનને કહીએ તમે લાઈ બંબો લાવો અને પાણીનો ફોર્સ ચાલુ કરો તો બધો જ કચરો બહાર નીકળી જાય. તો ભગવાનને સરેન્ડર થવું પડે. ભગવાનને કેવું પડે આપણે તો માળા કરીએ છીએ અહીંયા, પણ આપણે સરેન્ડર નથી. આપણે 16 માળા પૂરી કરવાની છે, એટલે આપણે કાઉન્ટ કરીએ છીએ. મારી 8 2 થઈ, 4 થઈ, 8 થઈ, 10 થઈ, 12 થઈ, 16 થઈ, પૂરી. હરે કૃષ્ણ, હવે કાલે વાત. તો એ રીતે કરશો તો પછી કઈ રીતે મેર પડશે? તમે દિલથી માળા કરો કે મારે માળા કેમ કરવાની છે? કારણ કે મારે ભગવાનને કહેવાનું છે કે મારા દિલની અંદર જે કચરો રહેલો છે એ સાફ કરી શકે. મારામાં કોઈ તાકાત નથી કે હું આ સાફ કરી શકું. એટલા માટે તો કેટલા બધા જન્મો લેવા પડશે મારે સાફ કરવા માટે. તો દિલથી તમે કરશો તો શરૂઆતમાં એવું થશે કે તમને તમારું મન સંસારમાં જશે, બધું જ થશે. પણ પ્રેક્ટિસ, ધીમે ધીમે પ્રેક્ટિસ થશે. જેટલી તમે માળા કરશો વારંવાર, તો પ્રેક્ટિસથી તમારે એવું થશે કે મન સંસારમાં જશે પણ એ પાછું આવી જાય. મન કહેશે ના ના મજા નથી એમાં, આપણે માળામાં મજા લે. અને એકવાર ટેસ્ટ જો મોં ઉપર ચડી ગયો માળાનો, કારણ કે આપણે મોં ઉપર ટેસ્ટ નથી. જે લોકોને ચાનો ટેસ્ટ હોય ને, ચા પીવે ને પછી પેડો ખાય તો ના મજા આવે. પણ જેને પેડો ખાધો છે ને એ પછી ચા પીવે તો ચા ફીકી લાગે. તો પેલા પેડો ખાવાનો છે, પેલા ચા નથી પીવાની. આપણે પેલા ચા પીએ છીએ, એ પ્રોબ્લેમ છે. સમજ્યા? Yeah. બીજા કોઈ? ઓકે, તો ડિવોટીઝ, થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે આવતીકાલે મળીશું. અને પ્રાર્થના છે કે જો તમારી જોડે ભગવદ્ ગીતા ના હોય ગુજરાતીમાં, કારણ કે આપણે ગુજરાતીમાં જ કરીએ છીએ, ઇંગ્લિશમાં હોય તો પણ વાંધો નથી, ઇંગ્લિશ તમને ઇંગ્લિશમાં ફાવતું હતો, પણ ભગવદ્ ગીતા તમારી સામે રાખો. જેમ રિદ્ધિ માતાજી ભગવદ્ ગીતા સામે લઈને બેસે છે, હું જોઉં છું એમને, તો બહુ સુંદર છે. તો તમને શું કે ભગવદ્ ગીતા સામે હોય, તમારો કેમેરો ઓન હોય, તો ધૃતરાષ્ટ્ર નથી બનતા. તમે અહીંયા અર્જુન બનો છો, રાઈટ? ને મને પણ ઇન્ટરેક્શન કરવાનું મજા આવે. નહીં તો મને એવું લાગે કે આ હિન્દુ લખ્યું છે પણ હિન્દુ બેન દેખાતા નથી, તો હવે કોની જોડે વાત, રાઈટ? થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે આવતીકાલે 8:30 વાગે મળીશું અને આગળનો શ્લોક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. હરે આપણે કૃષ્ણ. 16 ને 17 નું રેકોર્ડિંગ છે. હા હા. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु હરે जी। हरे કૃષ્ણ. कृष्ण श्याम सुंदर प्रभु देवताओं दंडवत प्रणाम प्रभु जी। बधाने दरबार प्रणाम हरे कृष्ण, थैंक यू दंडवत प्रभु जी, प्रणाम हरे प्रभु कृष्ण। जी। हरे હરે कृष्ण। જય કૃષ્ણ, શ્રી हरे कृष्ण, કૃષ્ણ. દનન जय श्री પામ, कृष्ण। હરે Prabhuji, કૃષ્ણ, હરે કૃષ્ણ. Dandavat હરે Pranam, Jai કૃષ્ણ. Srila હરે Prabhupada. કૃષ્ણ. Thank you जय for श्री your कृष्ण। time, हरे Prabhuji. कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। હરે दंडवत प्रणाम કૃષ્ણ. महाराज जी। પ્રભુજી, મારે તમને એક પ્રશ્ન કરવો છે. કાલે હા, કરશો કે ઇમ્પોર્ટન્ટ છે? હા, એ મારે પૂછવું છે કે ફ્રાઈડે આડા દિવસે અ, મંદિર ખુલ્લું કેટલા વાગ્યા સુધી રહે સવારે? આડા દિવસે એટલે કોઈ કયા એટલે એટલે ઇસ્કોન? આ ફ્રાઈડે છે, શનિ રવિ સિવાય. મારે હા તો ફ્રાઈડે. હા ઓકે. તો સવારે જો 5 વાગ્યાથી ખુલે છે, તો રાજભોગ આરતી જ્યારે થાય છે તો 12:30 1 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. પછી અચ્છા, 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ. બંધ હોય છે. અને 4 વાગે ફરી 4 4:30 ફરીથી આરતી થાય છે. ત્યાંથી માંડીને રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. ઓકે, સારું. ત્યાં જ કેમ્પસમાં ને? હા, ઇસ્કોન ટેમ્પલ આપણે જે છે ને, હા, છે કેમ્પસમાં. હા રાઈટ. બસ, હા હા. ઓકે. હરે કૃષ્ણ.
હરે હરે કૃષ્ણ ભરત હરે પ્રભુ. કૃષ્ણ હરે ત્યાં કૃષ્ણ દંડવત પ્રણામ. ઓકે ગંગી પદ્મા માતાજી હરે કૃષ્ણ. દેવતા પ્રભુ જય શ્રી હરે કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ જય શ્રી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ મંગલા મારા ઘરે માતાજી ગેસ્ટ જય આવ્યા શ્રી છે પણ તમારું આ બૂઝ સાંભળીને આનંદ થયો એમને. કૃષ્ણ. હા મારા ઘરે ગેસ્ટ આવ્યા છે ને આ કથાનું તમારું સાંભળીને બહુ જ આનંદ થયો એમને. બહુ ધન્યવાદ. આ કૃષ્ણ કૃપા છે, ગુરુની કૃપા છે. હા. Thank you. હરે એમને કૃષ્ણ. પહેલી વખત ભાગવત આ બધું સાંભળ્યું એવું છે. અને કૃષ્ણ. બહુ જ ગમ્યું એમને. થેન્ક યુ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.